द्वंद्वै विमुक्ता सुख दुःख संज्ञै गच्छन्ते मूढ़ा पदम अव्ययम तत्। 15मो अध्याय पुरुषोत्तम योग 5मो श्लोक। સર્ગ 54મો સુખ દુઃખાદિનું કારણ અને આત્મોપદેશ। આ 54મા સર્ગમાં સુખ દુઃખો વગેરેના સંબંધનું કારણ, તેઓના ત્યાગનો ક્રમ અને જેના આશ્રયથી સુખ દુઃખાદિકનો ત્યાગ થાય એ સઘળું કહેવામાં આવશે। શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહાબાહુ અર્જુન, ફરીવાર પણ હું તમને ઉત્તમ વચન કહું છું, તે સાંભળો। તમે પ્રીતિથી સાંભળવા ઈચ્છો છો અને સાંભળી સમજીને સંતોષ પામો છો, એટલા માટે તમારું હિત કરવાની ઈચ્છાથી હું તમને કહું છું। હે કુંતીપુત્ર અર્જુન, વિષયો જ સુખ દુઃખ રૂપ છે એવી ભ્રાંતિને છોડી દો। કેમ કે ઉનાળામાં ઠંડો પદાર્થ સુખદાયી થાય છે, ગરમ પદાર્થ દુઃખદાયી થાય છે, અને શિયાળામાં ગરમ પદાર્થ સુખદાયી થાય છે અને ઠંડો પદાર્થ દુઃખદાયી થાય છે। માટે વિષયો સુખ દુઃખ રૂપ નથી એમ સિદ્ધ થાય છે। વિષયો સુખ દુઃખ રૂપ નથી, પણ જનારા આવનારા છે અને અનિત્ય છે। માટે પ્રિય વિષયો પ્રાપ્ત થતાં વૈરાગ્ય રાખો અને અપ્રિય વિષયો પ્રાપ્ત થતાં સહનશીલ થાઓ। સુખ અને દુઃખ એ અદ્વૈત પૂર્ણાનંદ સ્વભાવવાળા આત્માથી અલગ બીજી કોઈ વસ્તુ નથી। કરેક્શન, આત્માથી ભિન્ન નથી, એની જગ્યાએ સ્વભાવવાળા આત્મામાં અલગ બીજી કોઈ વસ્તુ નથી। બીજો છે સાંખ્યયોગનો 14મો 15મો 16મો 17મો શ્લોકો છે। માત્ર સ્પર્શાસ્તો તો કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયનો નિત્ય સ્થાંતિતિક્ષ સ્વભારત। અને યમ હિ ન વ્યથયંત્ય તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સૌમૃતત્વાય કલ્પતે। ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ઉભયોરપી દ્રષ્ટુમ તત્વદર્શિભિ અવિનાશી તુ તદ્વિધિ યેન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ। બીજો સાંખ્યયોગ 14, 15, 16, 17। સુખ અને દુઃખ એ અદ્વૈત પૂર્ણાનંદ સ્વભાવવાળા આત્મામાં અલગ બીજી કોઈ વસ્તુ નથી। માટે દુઃખ પણ ક્યાં રહ્યું અને સુખ પણ ક્યાં રહ્યું। પ્યારા ધન પુત્ર આદિ મળી આવે તો હું પૂર્ણ છું એવી ભ્રાંતિથી અભિમાનને લીધે સુખ થાય છે, અને પ્યારા ધન પુત્રાદિનો વિયોગ થાય તો હું અધૂરો છું એવી ભ્રાંતિથી અભિમાનને લીધે દુઃખ થાય છે। પણ વાસ્તવિક રીતે વિચારી જુઓ તો આત્મા જે આદિ તથા અંતથી રહિત છે અને અવયવોથી પણ રહિત છે, તેને પૂર્ણ થવું અથવા અધૂરું થવું સંભવે જ કેમ? જેને વિષયોના તથા ઇન્દ્રિયોના સાચાપણાની ભ્રાંતિ ટળી જાય તે જીવ ધીર, તત્વદર્શી અને સુખ દુઃખોમાં સમાન દ્રષ્ટિવાળો થઈને જીવન મુક્ત થાય છે। આત્મા સર્વરૂપ છે એમ સમજવામાં આવે તો દુઃખ આદિ ભેદો પણ આત્મારૂપ હોવાને લીધે પ્રતિકૂળ લાગે જ નહીં। દુઃખ આદિ ભેદો મિથ્યા જ છે એમ સમજવામાં આવે તો પણ મોટો લાભ એ છે કે મિથ્યાભૂત પદાર્થો સહન કરી શકાય એમ છે। આત્મા જ સર્વરૂપે દેખાય છે, માટે સુખ કે દુઃખ મુદ્દલ છે જ નહીં। અધિષ્ઠાનભૂત આત્મામાં કલ્પિત અનાત્મ પદાર્થોની વાસ્તવિક સત્તા કેમ હોય? દુઃખાદિ અસત પદાર્થો છે, માટે તેઓની સત્તા નથી, અને આત્મા સત પદાર્થ છે, તેથી તેની અસત્તા નથી। એટલા માટે સુખ દુઃખાદિ છે જ નહીં, અને જે કાંઈ છે તે કેવળ પરમાત્મા જ છે। હે અર્જુન, તમે જગતના સતપણાની બુદ્ધિને તથા આત્માના અસતપણાની બુદ્ધિને છોડી દઈને સતના તથા અસતના સંબંધના નિમિત્તરૂપ મનને પણ તુચ્છ જાણી છોડી દઈને આત્મામાં જ દ્રઢ નિષ્ઠા રાખો। હે અર્જુન, સાક્ષીભૂત આત્મા ચેતન છતાં પણ
અને શરીરની અંદર રહેલો છતાં પણ સુખોથી રાજી થતો નથી અને દુઃખોથી ગ્લાનિ પામતો નથી. દેહપણાને પામેલા ચિત્ત આદિ જડ પદાર્થો જ દુઃખને પાત્ર છે. તે ચિત્તાદિક પદાર્થો બગડે કે નષ્ટ થઈ જાય તો પણ તેમાં આત્માનું કશું બગડે કે નષ્ટ થાય એમ નથી. દેહ આદિ જડ પદાર્થનો સમુદાય કે જે દુઃખ વગેરેને ભોગવનાર માનવામાં આવે છે તે સમુદાય પણ અબોધને લીધે ઉઠેલો માયારૂપ ભ્રમ જ છે એમ સમજો. દેહ આદિ કે દુઃખ આદિ કોઈ પદાર્થ આત્માથી જુદો નથી, માટે કોણ કોનો અનુભવ કરે? જે આ દુઃખ છે તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિ છે, માટે તે યથાર્થ બોધથી નષ્ટ થાય છે. આ વિષયમાં દ્રષ્ટાંત કહું છું તે સાંભળો. જેમ રજ્જુમાં સર્પનો ભ્રમ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, માટે બોધથી નષ્ટ થઈ જાય છે, તેમ દેહ આદિ તથા દુઃખ આદિ અબોધથી થયું છે, માટે બોધથી જ નષ્ટ થઈ જાય છે. સગુણું જગત પૂર્ણ બ્રહ્મ જ છે, માટે તે પણ નષ્ટ થતું નથી અને ઉત્પન્ન પણ થતું નથી એમ સમજવું એ જ સાચું છે અને એ જ પરમ બોધ છે. જેમ સમુદ્રમાં કંઈક તરંગપણું થઈને પાછું લીન થઈ જાય છે, તેમ બ્રહ્મમાં કંઈક જગતપણું થઈને પાછું લીન થઈ જાય છે. કરેક્શન છે, ધ્યાનથી કરજો. હે અર્જુન, જેમ જળમાં ચક્રી સ્ફુરે તેમ બ્રહ્મમાં અહમ જગત દ્રષ્ટા દ્રશ્ય જ સ્ફુરે છે, માટે તમે નિર્દોષ બ્રહ્મ જ છો. હે અર્જુન, જેમ જળમાં ચક્રી સ્ફુરે તેમ બ્રહ્મમાં અહમ જગત દ્રષ્ટા દ્રશ્ય સ્ફુરે છે, માટે તમે નિર્દોષ બ્રહ્મ જ છો. જે કાંઈ કાળ જેવું, ક્રિયાઓ જેવું, દેશો જેવું, તુંપણા જેવું, હુંપણા જેવું અને સેનાવાળાઓ જેવું દેખાય છે તે સઘળું બ્રહ્મનો જ વિવર્ત છે, માટે તેમાં ભાવપણાની કે અભાવપણાની કલ્પના જ કરવી ઘટતી નથી. તમે માનને, મદને, શોકને, ભયને, તૃષ્ણાને, સુખને અને દુઃખને છોડી દો. આ સઘળું દ્વૈત મિથ્યા છે. તમે સઘળા દ્વૈતના અધિષ્ઠાન રૂપે એક અને સતરૂપ થાઓ. આ સેનાઓમાં જે માણસો તથા પશુઓ વગેરે છે તેઓ પણ અનુભવરૂપ બ્રહ્મ છે, અને તેઓનો તમારા હાથથી જે ક્ષય થશે તે પણ અનુભવરૂપ બ્રહ્મ જ થશે. માટે શુદ્ધ બ્રહ્મને યુદ્ધરૂપ સ્વધર્મથી બ્રહ્મમય જ કરો. હે અર્જુન, સુખમાં સુખ બુદ્ધિ, દુઃખમાં દુઃખ બુદ્ધિ, લાભમાં લાભ બુદ્ધિ, હાનિમાં હાનિ બુદ્ધિ, વિજયમાં વિજય બુદ્ધિ અને પરાજયમાં પરાજય બુદ્ધિ ન રાખતા સર્વમાં બ્રહ્મ બુદ્ધિ રાખીને શુદ્ધ બ્રહ્મરૂપ જ થાઓ. તમે બ્રહ્મરૂપ મહાસાગર છો, માટે તમારામાં બ્રહ્મરૂપ જ તરંગો ઉઠે છે. તમે લાભ હાનિમાં સમાન બુદ્ધિવાળા થઈ દેહાદિકમાં આત્મભાવના છોડી દઈ અને ગુફામાં ભરાયેલા પવનની પેઠે ચંચળપણાથી રહિત થઈ આવી પડેલું યુદ્ધરૂપ કાર્ય કરો. હે અર્જુન, તમે જે કરો છો, જે જમો છો. કરેક્શન. હે અર્જુન, તમે જે કરો છો, જે જમો છો, જે હોમો છો, જે આપો છો અને જે હવે પછી કરશો તે સઘળું આત્મા જ છે, એવી દ્રઢ ભાવના રાખીને સ્થિર થાઓ. જે માણસ ચિત્તમાં જે વસ્તુનું ધ્યાન કરે. શ્લોક છે. યદ કરોસી યદસ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્પુરુષોમદર્પણમ. એટલે બધું એમ કે ચિદાકાશ રૂપે જ જાણો, અને વિવર્ત એટલે આભાસ રૂપે ન જાણો. આ જે જગત છે એ ચિદાકાશમાં કાંઈ નથી એવું આભાસ માત્ર જ છે, સ્વપ્નવત અને મૃતૃષ્ણના જળ અને છે અસત અસાર દુઃખ મિથ્યા નસ્વંત એ છે એને ચિદાકાશ જ છે. કેવળ અનંત સુધી ચિદાકાશ છે અને અજરામર અખંડ અવિનાશી છે, અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જે માણસ ચિત્તમાં જે કરો છો, યદ કરો છે કરીને જે કીધું બધું, તો ત્યાં આગળ ચિદાકાશને અનુભવો અને આભાસને ન અનુભવો. એટલે યદ કરો છો યદસ્નાસી યદ જુહોસી દદાસી, તો એ જે કરો છો, જે જમો છો, જે હોમો છો, જે દાન આપો છો, જે તપ કરો છો, તો તત્પુરુષો મદર્પણમ એટલે ત્યાં કેવળ અનંત સુધી ચિદાકાશ એટલે કેવળ સ્વરૂપ જ છે, અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ.
તો એ અનુભવીને એ રહો. અને આ જે દેખાય છે કરો છો કે જે, તો એ કાંઈ નથી એમ એમ. હે અર્જુન, તમે જે કરો છો, જે જમો છો, જે હોમો છો, જે આપો છો અને જે હવે પછી કરશો, તે સગળું આત્મા જ છે એવી દ્રઢ ભાવના રાખીને સ્થિર થાઓ. હવે પછી કરશો નથી, પણ ત્યાં શ્લોકમાં જે તપસ્યથી જે તપ તપો છો, સત્પુરુષો મદર્પણમ, એટલે ત્યાં તમે ચિદાકાશ અનુભવો. એ બધું આભાસ માત્ર છે, એ કાંઈ નથી એમ જાણો. યત તપસ્યથી. તે સગળું આત્મા જ છે એવી દ્રઢ ભાવના રાખીને સ્થિર થાઓ. જે માણસ ચિત્તમાં જે વસ્તુનું ધ્યાન કરે તે માણસ તે વસ્તુને અવશ્ય પ્રાપ્ત કરે છે. માટે તમે સત્ય બ્રહ્મને પામવા માટે ચિત્તમાં સત્ય બ્રહ્મમય થાઓ. બ્રહ્મવેત્તા પુરુષ પોતે સઘળી કામનાઓને શાંત કરનાર પરમ પુરુષાર્થ મેળવી વ્યવહારથી પ્રાપ્ત થયેલા કર્મોને બ્રહ્મની ભાવનાથી રાગ રહિત બનાવીને કરે છે. જે પુરુષ કર્મમાં બ્રહ્મ દ્રષ્ટિ રાખે અને બ્રહ્મરૂપ સ્થિતિને જ અવશ્ય કરવા યોગ્ય કર્મ ધારે, તે પુરુષ જ માણસોમાં બુદ્ધિમાન ગણાય છે અને સંપૂર્ણ કર્મ કરનારો કહેવાય છે. હે અર્જુન, તમે લાભ વગેરેની લાલચથી કર્મ કરો નહીં. તેમ પ્રાપ્ત થયેલા કર્મો ન કરવામાં પણ આસક્તિ રાખો નહીં, પરંતુ ફળની સિદ્ધિમાં તથા ફળની હાનિમાં સરખી ભાવના રાખીને પ્રાપ્ત થયેલા કર્મો કરો. તમે કર્મોમાં આસક્તિ છોડી દેશો એટલે કર્મ રહિત થશો અને તેથી તત્વદર્શન કરવામાં ઉત્સાહ ધરાવી સમાન સ્થિતિમાં વાસ કરો. જે માણસ કર્મોના ફળોમાં આસક્તિ નહીં રાખતા સર્વદા તૃપ્ત રહે છે અને અભિમાનથી રહિત થાય છે, તે માણસ કર્મોમાં ખૂબ જ રચ્યો પચ્યો રહેતો હોય તો પણ કશું કરતો નથી. જે આસક્તિ છે તે જ કરતાપણું કહેવાય છે. જો મનમાં મૂર્ખતા હોય તો કર્મો ન કરવા છતાં પણ કરતાપણું થાય છે. માટે મૂર્ખતાનો ત્યાગ કરવો જોઈએ. પરમ તત્વને જાણનારા ગુરુનો આશ્રય કરી આસક્તિ રહિત રહેનારો મહાત્મા પુરુષ સઘળા કર્મો કરે તો પણ તેને કદી કરતાપણું પ્રાપ્ત થતું નથી. પરમ તત્વને જાણનારા ગુરુનો આશ્રય કરી આસક્તિ રહિત રહેનારો મહાત્મા પુરુષ સઘળા કર્મો કરે તો પણ તેને કદી કરતાપણું પ્રાપ્ત થતું નથી. કરતાપણાનો ભાવ મટી જવાથી ભોગતાપણાનો ભાવ દૂર થાય છે અને તેથી એકતા પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ એકતાથી જીવન મુક્તપણું પ્રાપ્ત થાય છે અને જીવન મુક્તપણાથી વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય છે. હે અર્જુન, તમે ભેદ બુદ્ધિને બિલકુલ છોડી દઈ પરમાત્માની સાથે એકતા પામીને પછી કરવાનું કે ન કરવાનું કામ કરશો તો પણ કરતા થશો જ નહીં. જે પુરુષના સઘળા કર્મો કામનાઓના સંકલ્પોથી રહિત હોય તે જ્ઞાનરૂપ અગ્નિથી બળી ગયેલા કર્મોવાળા પુરુષને વિદ્વાન લોકો પંડિત કહે છે. જે પુરુષ સમ, સૌમ્ય, સ્થિર, સ્વસ્થ, શાંત અને સઘળા વિષયોમાં સ્પૃહા વગરનો રહે તે પુરુષ ક્રિયાઓ કરતો હોય તો પણ તે કોઈ જાતની ક્રિયાઓ કરતો નથી. હે અર્જુન, તમે સુખ દુઃખાદિક દ્વંદ્વોથી રહિત થાઓ. ભરણ પોષણની ચિંતાથી રહિત થાઓ. ધીર થાઓ. સર્વદા સ્વરૂપમાં જ રહો. વ્યવહારની પદ્ધતિથી આવી પડેલા કાર્યોને અનુસર્યા કરો અને એવી રીતે પૃથ્વીના શણગારરૂપ થાઓ. જે માણસ કર્મેન્દ્રિયોને કર્મો કરવાથી અટકાવીને મનથી વિષયોનું સ્મરણ કર્યા કરે તે મૂઢ માણસ ઢોંગી કહેવાય છે. જે માણસ મનથી ઇન્દ્રિયોને નિયમમાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મો કર્યા કરે તે આસક્તિ વગરનો માણસ શ્રેષ્ઠ ગણાય છે. જેમ નદીઓ ભરપૂર રહેનારા સમુદ્રમાં પ્રવેશ કરે છે અને સમુદ્રપણું પામીને સમુદ્રમાં જ લીન થાય છે, તેમ મિથ્યાત્વ બુદ્ધિથી દૂર થયેલા સઘળા વિષયો જે પુરુષના આત્મામાં પ્રવેશ કરે છે અને આત્મામાં જ લીન થઈ જાય છે તે પુરુષ શાંતિ પામે છે. કામનાઓવાળો પુરુષ કદી શાંતિ પામતો નથી. એ બીજો સાંખ્ય આપૂર્યમાણમાં ચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશંતિ યદ્વત.
તદ્વત સર્વે કામા પ્રવિશંતિ યસ્મિન સ શાંતિમાપનોતિ ન કામકાંતો. આમાં થોડો અનુવાદ જુદો છે, એક્ઝેક્ટ આ છે. એટલે જે પોતે પરિપૂર્ણ જે પરમ ચિદાકાશ સ્વરૂપ છે, તો એમાં કાંઈ પણ જે આભાસ માત્ર ઉઠે છે તો એ કાંઈ એમાં આવતું નથી ને જતું નથી. અને એ પોતે પરિપૂર્ણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ આખું જ્યોતિ જ છે, અનંત અને પૂર્ણ જ છે, અજરામર અખંડ અવિનાશી જ છે ને અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો આત્મજ્ઞાનોપદેશ નામનો સર્ગ 54મો સમાપ્ત. સર્ગ 55મો જીવન તત્વ નિરૂપણ. આ 55મા સર્ગમાં દેહાદિકનો નાશ થતા મૂઢનો કે તત્વવેત્તાનો કોઈનો પણ આત્મા નષ્ટ થતો નથી. માણસ છે સાંખ્યયોગનો 70મો શ્લોક ખબર છે, 70મો. અને એના પછી વિહાય કામાન યહ સર્વાન પુમા સરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમધિ ગચ્છતિ. 71 એમાં બધું આવી જાય. એટલે વિહાય કામાન યહ સર્વાન પુમા સરતિ નિસ્પૃહ, જે પુરુષ સર્વ કામનાઓને ત્યજીને અને નિષ્ફળ રહીને વિચરે છે, નિર્મમો નિરહંકાર, મારાપણાથી રહિત અને હુંપણાથી રહિત, સ શાંતિમધિ ગચ્છતિ, એ શાંતિને પામે છે. એ બ્રાહ્મી સ્થિતિ જીવન મુક્તિ. યશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા શ્યામંતકાલે બી બ્રહ્મ નિર્વાણમ નથી. પછી એ જીવન મુક્તિ વિધેય મુક્તિ એટલે બી એ પરમપદ જ છે. પછી એમાં જીવન મુક્તિ વિધેય મુક્તિના ભેદ નથી. એ દેહના આકાર સાપેક્ષ છે. દેહનો આકાર ભાષે એ પોતે પરમપદ રૂપ જ છે. આકાર ભાષે એટલે જીવન મુક્તિ, અને આકાર શાંત થઈ જાય એટલે વિધેય મુક્તિ. પણ એ જીવન મુક્તિ વિધેય મુક્તિ નથી, આકાર સાપેક્ષ કીધું છે, આકાર નથી. અને અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ અનંત એકરસ નિરાકાર સચ્ચિદાનંદ છે. એટલે એ છે જ ને છે જ. અને આકાર છે જ નહીં એટલે આકાર સાપેક્ષ સેવા પણ હોય નથી. એટલે બ્રાહ્મી સ્થિતિ બ્રહ્મ નિર્વાણ પણ નથી અને જીવન મુક્તિ વિધેય મુક્ત પણ નથી. એ સાપેક્ષ. જે અપૂર્યમાણમ જે 69મો છે, 70મો છે, અને 69મો કે ખબર છે નહીં. યા નિશા સર્વભૂતાનાં. યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો. એમાં અર્થ એવો છે કે યા નિશા સર્વભૂતાનાં, જે સર્વ જે ચિદાકાશ સર્વભૂતો માટે રાત્રિ સમાન એટલે અનુભવમાં નથી. યસ્યામ જાગૃતિ સંયમી, સંયમ એટલે જ્ઞાની એ ચિદાકાશમાં જાગે છે. યસ્યામ જાગૃતિ ભૂતાની એટલે જે આ માત્ર આભાસ છે, આભાસ માત્ર જે જગત છે, સ્વપ્ન જેવું ને ઝાંઝવાણ જળ જેવું, એમાં અજ્ઞાની જાગે છે. અને સા નિશા પશ્યતો મને એટલે જ્ઞાની માટે રાત્રિ સમાન એટલે કાંઈ નથી. સમજે? જે અજ્ઞાની માટે જગતની ભ્રાંતિ સત્ય છે અને જ્ઞાની માટે ચિદાકાશ સત્ય છે. એટલે અજ્ઞાની આમાં જાગે છે, કાંઈ નથી એમાં. હું છું ને આ જગત છે ને હું મારું છે ને રાગ દ્વેષ. અને જ્ઞાની છે ચિદાકાશમાં જાગે છે એટલે એનામાં આ બધું કાંઈ નથી અને સહજ પરમ શાંતિ. આ બધું જે જૂનું જ્ઞાન છે એને અત્યારના સાપેક્ષપણામાં કેવું હોય તો શું કહેશે? પ્રેક્ટિકલમાં, થિયોરિટિકલ નહીં, ફિલોસોફિકલ નહીં, સાયકોલોજીકલ નહીં, ઇન્ટેલેક્ચ્યુઅલ નહીં, વર્બલ નહીં, પ્રેક્ટિકલ. વર્બલ એટલે માત્ર વાણીમાં જ નહીં. તો કેવું શું આમ પ્રેક્ટિકલમાં એટલે અત્યારે જ દેખાય. આમ ગમે તેવું હોય એટલે ગમે તેવું બધું જાણનારો હોય ત્યાંથી લઈને કાંઈ ન જાણનારો હોય ત્યાં સુધી બધાને સ્વીકારવું પડે. એવું અત્યારના વર્બલ નહીં, થિયોરિટિકલ નહીં, ફિલોસોફિકલ નહીં, ઇન્ટેલેક્ચ્યુઅલ નહીં, સાયકોલોજીકલ નહીં, પ્રેક્ટિકલ. અત્યારે એવો માણસ આપણને દેખાય તો એ સ્વીકારવું જ પડે બધાને. 7.8 કરોડ નહીં, ભૂત વર્તમાન ભવિષ્ય બધાને. આપણે કીધેલું છે પણ છતાં બોલો. જૂનું જે જ્ઞાન કીધું એ આત્માની સાચી શાંતિ
અને અત્યારના સમયમાં કોઈ પણ માણસ દેહાદ્યાસથી જ છે અને એને સંસાર સાચો લાગે ને એમાં જ ઊંધો મરતો ને મારતો હોય છે અને પરમાત્માના નામના ખાલી શબ્દો વાપરીને માયા જ સાધતો હોય એવો હોય છે. ત્યારે એ સમયમાં આ અત્યારના પ્રેઝન્ટ કોન્ટેક્સમાં આત્માની સાચી શાંતિ એટલે અખંડ પૂર્ણ તત્વબોધ અને આ જ સત્ય, પરમ સત્ય અને સાક્ષાત હાજરા હજુર અખંડ જે છે જેવું છે એવું જ છે આ. અને આના સિવાયનું બીજું કંઈ પણ એટલે હું અને જગતની ભ્રાંતિ, દુઃખ અને અશાંતિ, બીજું કાંઈ નહીં એવું. બધા શાસ્ત્રો તો ભણતા હોય છે અને ભણાવતા હોય છે, પણ પ્રેક્ટિકલમાં નથી હોતા. અને પ્રેક્ટિકલમાં 17 અક્ષરમાં જ કેવું હોય, મહાચિદાકાશ સબ કુછ હૈ, મેં કુછ નહીં હૈ. એટલે કોઈ પણ બોલી શકે. પુસ્તકીય પ્રોપર્ટી જ્ઞાન તો બધાને હોય, પણ પ્રેક્ટિકલમાં કોઈ હોતું નથી. એટલે જેમ રમણ કહે છે, જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. પરમાત્મા શબ્દ પરમાત્મા નથી. જ્યાં અહંકાર રહિત જે સ્વયં પ્રકાશ છે, શુદ્ધ સ્વસમેત્ય અને સંપૂર્ણ પ્રકાશ છે, એ છે ચિદાકાશ, પરમ તત્વ. પરમાત્મા શબ્દ પરમાત્મા નથી. એ તો બધા જ બોલે છે. ઘડી ક્યાંથી બોલે છે? જે હું નથી, જે જગત નથી, જે હું મારું નથી, જે રાગદ્વેષ નથી, ત્યાંથી બોલે છે. એટલે મિથ્યા ભ્રાંતિથી બોલે, બધું મિથ્યા ભ્રાંતિ. અને જ્યાં મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ પોતામાં પોતે જ છે, પરમ કૈવલ્ય, એનું પરમ કેવળ પણ છે. અને એમાં હું ને જગત કાંઈ નથી ને, એટલે કાંઈ થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. તો એ એવું હોય, એવું એ જે છે ને જેવું છે એ જ ને એવું જ હોય, અને બીજું કાંઈ હોય ન હોય જગત એનું. તો એ ન બોલે તો પણ એ જ છે. અને પેલું જે કાંઈ નથી એવું રહીને એ ગમે એટલું બોલે એનું, તો એ કાંઈ નથી છે. એ રહીને એનું ન બોલે તો પણ એ જ છે. અને કાંઈ નથી એ રહીને બોલે તો એ કાંઈ નથી. એટલે શબ્દો કાંઈ નથી, પણ તત્વ બધું છે. અને કેવળ તત્વ રહેલું હોય તો એ કેવળ તત્વનું કાંઈ ન બોલે તો એ કેવળ તત્વ છે એ કેવી રીતે ઓળખાય? કેવળ તત્વ જ રહેલું હોય અને બીજું કાંઈ નથી, બીજું કાંઈ ન રહેલું હોય તો એ કેવી રીતે ઓળખાય? કેવળ તત્વ જ રહેલું હોય ને એ પોતે પોતામાં એટલું બધું પૂર્ણ હોય, એમાં બીજું જુદું હું ન હોય. હું બીજે ક્યાંય પણ હું એવી વાત કરીને પછી તત્વ આવું છે એમ હોય, પણ આ અહંકારનો એ ખરેખર તત્વબોધ કહેવાય? કહેવાય નથી એ લાવે એટલે પછી બિલકુલ ન કહેવાય તત્વ. અને તત્વને તત્વબોધની જરૂર ખરી? સૂર્યને પ્રકાશની જરૂર ખરી? સર્ગ 55મો જીવન તત્વ નિરૂપણ. આ 55મા સર્ગમાં દેહાદિકનો નાશ થતાં મૂઢનો કે તત્વવેત્તાનો કોઈનો પણ આત્મા નષ્ટ થતો નથી, પરંતુ ભ્રાંતિને લીધે મૂઢને જન્માદિક થાય છે, અને તે ભ્રાંતિ નહીં હોવાને લીધે તત્વવેત્તાને જન્માદિક થતા નથી, એમ નિરૂપણ કરવામાં આવશે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, ભોગોનો ત્યાગ પણ ન કરવો અને સારા ભોગો મેળવવા પ્રયત્ન પણ કરવો નહીં, પરંતુ લાભમાં અને હાનિમાં એક સમાન ભાવથી રહેવું અને જે કાંઈ પ્રાપ્ત થાય તેને અનુસરવું. દેહ કે જે અનાત્મા છે અને જન્મ આદિ વિકારોવાળો છે, તેમાં આત્માપણાની ભાવના નહીં કરતા આત્મા કે જે સત્ય છે અને જન્મ આદિ વિકારોથી રહિત છે, તેમાં જ આત્માપણાની ભાવના રાખો. હે અર્જુન, દેહનો નાશ થાય તો પણ કાંઈ નાશ પામતું નથી. જો આત્માનો નાશ થતો હોય તો તે જ ખરો નાશ કહેવાય, પણ આત્મા નિત્ય સ્થિર હોવાને લીધે નાશ પામે એવો જ નથી. આત્માનો દેહાદિ સાથે સંબંધ થાય છે તેનું કારણ ચિત્ત છે. એટલે જો આત્માને ચિત્તથી જુદો પાડી જોવામાં આવે તો આત્મા જન્માદિ વિકારોથી રહિત છે એમ નિશ્ચય થાય છે.
આવા બોધવાળો પુરુષ યુદ્ધ આદિ કર્મો કરતો હોય તો પણ તે કશું કરતો નથી. જે આસક્તિ છે તે જ કર્તાપણું કહેવાય છે. જો મનમાં મૂર્ખતા હોય તો અકર્તાને પણ એ કર્તાપણું પ્રાપ્ત થાય છે. માટે મૂર્ખતાને છોડી દેવી. તત્વને જાણનારા ઉત્તમ ગુરુના આશ્રયને લીધે આસક્તિથી રહિત થયેલો મહાત્મા પુરુષ સઘળા કામો કર્યા કરતો હોય તો પણ તેને કર્તાપણું કદી પ્રાપ્ત થતું નથી. આત્મા નાશવંત નથી, આદિથી તથા અંતથી રહિત છે અને કદી પણ જીર્ણ થતો નથી એમ વિદ્વાનોએ નિશ્ચય કરેલો છે. આત્મા નષ્ટ થાય છે એવો દુઃખદાયી દુર્બોધ તમારે રાખવો નહીં. આત્માને જાણનાર ઉત્તમ પુરુષો આત્મા નષ્ટ થાય છે એમ કદી પણ ધારતા નથી અને આત્માને જ આત્મા માનવાને લીધે કદી પણ તે પોતાના આત્માને દેહાદિક રૂપ ગણતા નથી. ન જાયતે છે ને નિયત એવા કદાચિત નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન અન્યતે અન્ય માને શરીર. આત્મા નષ્ટ થાય છે એવો દુઃખદાયી દુર્બોધ તમારે રાખવો નહીં. આત્માને જાણનારા પુરુષો આત્મા નષ્ટ થાય છે એમ કદી પણ ધારતા નથી અને આત્માને જ આત્મા માનવાને લીધે કદી પણ તે પોતાના આત્માને દેહાદિક રૂપ ગણતા નથી. અર્જુન બોલ્યો, હે ત્રૈલોક્યનાથ, હે શ્રી કૃષ્ણ, જો એમ જ હોય તો દેહાદિને આત્મા માનનારા મૂઢ લોકોને પણ દેહાદિનો નાશ થતાં આત્માનો નાશ થતો નથી, તેથી તો કશી હાનિ થતી નથી. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, જેમ તમે ધારો છો તેમ જ છે. ક્યાંય કાંઈ નાશ પામતું જ નથી. જે કાંઈ છે તે અવિનાશી આત્મા જ છે. માટે તેનું શું હોય અને ક્યાં નષ્ટ થાય? આ નષ્ટ થયું અને આ મળ્યું એવી રીતની ભ્રાંતિ વિના બીજું કાંઈ પણ નષ્ટ થતું નથી કે મળતું મારા જોવામાં આવતું નથી. જેમ વાંજણીનો પુત્ર નષ્ટ પણ થતો નથી અને મળતો પણ નથી, તેમ દેહાદિમાં કાંઈ નાશ પણ પામતું નથી અને કાંઈ મળતું પણ નથી. જે પદાર્થ અસત છે તેનું હોવું સંભવતું નથી અને જે પદાર્થ સત છે તેનું ન હોવું સંભવતું નથી. એમ તત્વવેત્તા પુરુષોએ સતના અને અસતના સ્વભાવનો નિર્ણય કરેલો છે. બીજો સાંખ્ય 16 ના સત્વ વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ઉભયરપી દ્રષ્ટવંતસ્ત્વનવ તત્વદર્શિ. અને પછી 17માં અવિનાશી તો તદ્વિધિ જેન સર્વમિદમ તતમ વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. આત્મતત્વ કે જેથી આ સઘળું વ્યાપ્ત છે તે અવિનાશી છે એમ સમજો. અવિનાશી આત્મતત્વનો વિનાશ કરવાને કોઈ પણ સમર્થ નથી. હે અર્જુન, આત્મા કે જે નિત્ય છે, અવિનાશી છે અને અપ્રમેય છે, તેના આ દેહો અંતવાળા જ કહેવાય છે. માટે બંધુઓનો કે પોતાના દેહનો નાશ થતાં કશો અનર્થ થાય એમ નથી. તેથી યુદ્ધ કરો. આત્મા એક જ છે અને દ્વિત્વ મુદ્દલ છે જ નહીં. જે નથી તેનો સંભવ ક્યાંથી હોય? આત્મા અવિનાશી છે, અંતથી રહિત છે અને સત છે, માટે તેનો નાશ થતો નથી. દ્વિત્વનો અને એકત્વનો પણ ત્યાગ કરતા જે શું છે કે જ્ઞાની પણ આત્મા છે ને અજ્ઞાની પણ આત્મા છે. તો એ કે એમ કીધું કે બેયનો નાશ થતો નથી, તો પછી બે આત્મા જ છે એમ. તો કે આ બરાબર સાચું જ છે, એ આત્મા જ છે, એનો નાશ થતો નથી. જ્ઞાન અને અજ્ઞાનમાં ફેર છે, આત્મામાં ફેર નથી. જ્ઞાનમાં જ્ઞાની આત્માને જાણીને આત્મા રહે છે અને અજ્ઞાનમાં અજ્ઞાની આત્માને ન જાણીને દેહ રહે છે. એટલે એને હું જન્મ મરું છું એવું થાય છે. જ્ઞાની આત્મા રહે છે એટલે અજરામર અખંડ અવિનાશી છે એવો અનુભવે છે. હું જન્મ મરું છું એવો ભ્રમ રહેતો નથી. જ્ઞાન અજ્ઞાનમાં ફેર છે, આત્મામાં ફેર નથી. કદાચ અજ્ઞાની એમ કે જ્ઞાનીનો આત્મા, જ્ઞાની પણ આત્મા છે અને અજ્ઞાની પણ આત્મા છે, તો છે જ. હમણાં કહ્યું ને કે એમ જ છે, પણ ડિફરન્સ જ્ઞાન અજ્ઞાનનો છે. જ્ઞાનથી આત્મા રહે છે અને અનાત્મા રહેતો નથી, અને અજ્ઞાનથી આત્મા રહેતો નથી, અનાત્મા રહે છે. એટલે અનાત્માનું બધું દુઃખ લાગુ પડે છે, અને જ્ઞાની આત્મા રહે છે એટલે એને કોઈ દુઃખ નથી.
આત્મા અવિનાશી છે, અંતથી રહિત છે અને સત છે, માટે તેનો નાશ થતો નથી. દ્વિત્વનો અને એકત્વનો પણ ત્યાગ કરતા જે શાંત અને કાર્યો તથા કારણોના અધિષ્ઠાનરૂપ પદ અવશેષ રહે છે તે જ પરમપદ છે. અર્જુન બોલ્યો, હે મહારાજ, ત્યારે માણસોને હું મરી જાઉં છું એવી પ્રતીતિ શાથી થાય છે અને સ્વર્ગ તથા નરક પણ શાથી પ્રતીત થાય છે? શ્રી કૃષ્ણ બોલ્યા, આ દેહ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ તથા તેઓની તન્માત્રાઓથી રચાયેલો છે. તેમાં મન, બુદ્ધિ વગેરે ગોઠવાયા છે. તેવા સ્થૂળ દેહને લીધે પરમાત્માને જીવપણું છે અને તે જીવપણું જ જન્મની, મરણની તથા સુખ દુઃખ વગેરેની ભ્રાંતિનું નિમિત્ત છે. જેમ દોરીથી વાછરડું ખેંચાય છે તેમ તે જીવ વાસનાથી ખેંચાય છે, અને જેમ પાંજરાની અંદર પક્ષી રહે છે તેમ તે જીવ શરીરની અંદર રહે છે. એ જીવ જેમ કાળને લીધે સુકાઈ ગયેલા પીપળાના પાંદડામાંથી રસ જતો રહે છે, તેમ કાળને લીધે જર્જરિત થયેલા દેહમાંથી વાસનાને લીધે જતો રહે છે. જેમ વાયુ પુષ્પાદિકમાંથી ગંધોને સાથે લઈ જાય છે, તેમ એ જીવ શરીરમાંથી શ્રોત્રને, ચક્ષુને, ત્વચાને, રસનાને અને ઘ્રાણને સાથે લઈને જાય છે. કરેક્શન. જીવને જે વાસના થવી તે જ દેહ છે. બીજી કશી ગોઠવણથી દેહ થયો નથી. વાસનાઓ ટળી જાય ત્યારે સૂક્ષ્મ દેહ ક્ષીણ થાય છે, અને સૂક્ષ્મ દેહ ક્ષીણ થાય ત્યારે પોતે જ પરમ પદ રૂપ થાય છે. ભ્રાંતિઓના ભારને ધરનારો વાસનાવાળો જીવ અન્નપાનાદિકથી પોષાઈ જેમ ઇન્દ્રજાળવાળો પુરુષ આકાશમાં ભમે છે તેમ અનેક યોનિઓમાં ભમ્યા કરે છે. જેમ પવન પુષ્પમાંથી ગંધને સાથે લઈ જાય છે, તેમ વાસનાઓને વશ થયેલો જીવ શરીરમાંથી સઘળી શબ્દાદિકના ગ્રહણો કરવાની શક્તિઓને સાથે લઈને જાય છે. હે અર્જુન, જેમ પવન શાંત થતાં વૃક્ષ હાલતું ચાલતું નથી, તેમ જીવ નીકળી જતા દેહના સઘળા અવયવો ગતિ વિનાના થાય છે. ચેષ્ટા વગરનો દેહ છેદાતા ભેદાતા અદ્રશ્ય થઈ જાય છે. એટલા માટે તે દેહ જીવ વગરનો અને મરણ પામેલો કહેવાય છે. પ્રાણમય શરીરવાળો જીવ જે દેહ, દેશ, કાળ તથા ભોગ્ય આદિ આકારમાં અદ્રષ્ટને લીધે દ્રઢ વાસનાવાળો થાય છે, તે વિસ્તીર્ણ આકારને વાસનાના અધ્યાસને લીધે દેખે છે. અધ્યાસ. જીવને આ દેહ મિથ્યા જ છતાં જોવામાં આવે છે. કરેક્શન. જીવને આ દેહ મિથ્યા જ છતાં જોવામાં આવે છે, માટે આ દેહનો નાશ થતાં તમે પોતાનો નાશ થયો એમ માનો નહીં. જેમ સુષુપ્તિવાળો પુરુષ કશા ઉપર દ્રષ્ટિ કરતો નથી, તેમ તમે પણ દેહાદિકની ઉપર દ્રષ્ટિ કરો જ નહીં. જીવ જેમ વાસનાથી જુદા જુદા આકારોને દેખે છે, તેમજ વાસનાથી તેઓના વિનાશોને પણ દેખે છે. બ્રહ્માએ સૃષ્ટિના આરંભથી માંડીને વાસનાઓથી જ ગાય તથા ઘોડા વગેરે આકારો કલ્પેલા છે, પણ કુંભારની પેઠે માટી વગેરેથી કશું રચ્યું નથી. ઉત્પત્તિના કાળમાં પહેલી ક્ષણમાં જ મોઢા આગળ જે દેહાદિક રૂપ જેવી રીતનું જોવામાં આવે છે, તે રૂપ વિનાશ થતાં સુધી તેવી રીતિવાળું રહે છે. કેમ કે અધિષ્ઠાન ચૈતન્ય ઉત્પન્ન થયેલા રૂપને સાચવી રાખે છે. જેમ આજે પ્રાયશ્ચિત કરવાથી પહેલાના સઘળા પાપ નાશ પામે, તેમ હમણાં કરવામાં આવતા શુભ પુરુષાર્થથી પૂર્વની અશુભ વાસનાઓનો સંપૂર્ણ નાશ થાય છે. જો વર્તમાન પ્રયત્નમાં પ્રબળ પુરુષાર્થ હોય. કરેક્શન છે. જો વર્તમાનના પ્રયત્નમાં પ્રબળ પુરુષાર્થ હોય તો તે પ્રયત્ન ભૂતકાળના પ્રયત્નને ફાવવા દેતો નથી, અને જો ભૂતકાળના પ્રયત્નમાં પ્રબળ પુરુષાર્થ હોય તો તે પ્રયત્ન વર્તમાનના પ્રયત્નને ફાવવા દેતો નથી. કરેક્શન. જો વર્તમાનના પ્રયત્નમાં પ્રબળ પુરુષાર્થ હોય તો તે પ્રયત્ન ભૂતકાળના પ્રયત્નને ફાવવા દેતો નથી, અને જો ભૂતકાળના પ્રયત્નમાં પ્રબળ પુરુષાર્થ હોય તો તે પ્રયત્ન વર્તમાનના પ્રયત્નને ફાવવા દેતો નથી. એટલા માટે બુદ્ધિમાન પુરુષે વિંધ્યાચળ ફાટતો હોય અથવા પ્રલયનો પવન વાતો હોય તો પણ શાસ્ત્રને અનુસરતા પ્રયત્નને છોડવો નહીં. અનાદિકાળના મોહથી ઘેરાયેલી બુદ્ધિવાળો જીવ લાંબા કાળની વાસનાના અભ્યાસને લીધે જ
તરફ નરકને, સ્વર્ગને તથા સૃષ્ટિ વગેરેને દેખ્યા કરે છે. મોહથી ઘેરાયેલી બુદ્ધિ, વાસનાના અધ્યાસને લીધે. અર્જુન બોલ્યો, હે જગતના પતિ, આ જીવ પાયાની વાસના કઈ છે? હમ? સર્વત્ર સગુણો કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે અને અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં. તો જે ચિદાકાશ જાગૃત છે, સમ્યક પ્રભુત્વ એટલે ચિદાકાશ જ છે, તો એની અંદર અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં. તો પાયાની જે વાસના છે જે છે જ નહીં એ કઈ છે ખબર છે? અવૈયક્તિક સાર્વત્રિક એટલે સાર્વત્રિક બધામાં. હવે બધું અધિષ્ઠાન રૂપે તો સગુણ કેવળ આનંદ શુદ્ધ ચિદાકાશ છે, અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે અજરામર અખંડ અવિનાશી, એટલે એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. બરાબર? તો પાયાની જે વાસના છે, વાસના એટલે કલ્પના, દ્રષ્ટાદ્રશ્ય એ પાયાની વાસના છે. જ્યાં દ્રષ્ટાદ્રશ્ય ભ્રાંતિ નથી ત્યાં કેવળ આનંદ શુદ્ધ ચિદાકાશ પ્રકાશ છે. આ જીવ અને જીવ એટલે દ્રષ્ટા અને જગત એટલે દ્રશ્ય. તો જ્યાં જીવ જગતની વાસના નથી તો ત્યાં સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. કોઈ પણ માણસ જોશો તો એ દ્રષ્ટાદ્રશ્યની કલ્પના વાસના વગરનો નહીં હોય, એટલે બધા એમાં જ ભમ્યા કરે. એ જ સંસાર છે અને એ છે જ નહીં. અને ખરેખર સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. સમજે? તો જેવું એ દ્રષ્ટાદ્રશ્યની કલ્પના એ વાસનાને કાઢ નાખે તો એ છે જ. રમણ કહે છે ને કે પરમાત્મા પ્રથમથી રહ્યા છે, નવા આવતા નથી. માત્ર એ વાસના છોડી. સદાશિવ પણ એમ જ કહે છે કૈલાસમાં પછી, વાસના છોડી દે એટલે છે જ છે ને. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચેતગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છે જ. એ તો એ સ્વયં છે. મહાચિદાકાશ સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ, અને મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, અને મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અને મહાચિદાકાશ જ્યોતિ, અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય તો છે જ. મહાચૈતન્ય તો છે જ, અને દ્રષ્ટાદ્રશ્ય ભ્રાંતિ છે જ નહીં. એટલે આ આખો જે ભ્રાંતિ માત્ર એટલે કાંઈ નથી એવો, સ્વપ્ન જેવો, અસત અસાર દુઃખ મિથ્યા નાશવંત. સરસ્વતી લીલાને કીધું એ કે આ સંસાર, હું કોણ છું, આ સંસારમાં શું છે? તો કે અસત અસાર દુઃખ મિથ્યા નાશવંત અને સ્વપ્ન જેવો અને મૃત જળ જેવો. તો આ તો છે જ નહીં. તો બધા છે જ નહીં એ રાખીને રહ્યા છે. અને જે પરમ તત્વ વેતા છે, પરમ તત્વ રહ્યો છે, એ પોતે પણ રહ્યો નથી. પરમ તત્વ વેતા પણ રહ્યો નથી, તત્વબોધ પણ રહ્યો નથી. અને પરમ તત્વ એનું પરમ કેવળપણું જ રહેલું છે. અને એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એ જ પરમ તત્વ છે ને એ જ પરમ સત્ય છે. અજરામર અખંડ વિનાશી, અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ. એ જ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. એ જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. અર્જુન બોલ્યો, હે જગતના પતિ, આ જીવ કે જે જગતની સ્થિતિના કારણરૂપ છે, તેને નરકના, સ્વર્ગના અને સૃષ્ટિ વગેરેના દેખાવો રૂપી ભ્રમો થવાનું શું કારણ છે? શ્રી કૃષ્ણ બોલ્યા, વાસ્તવિક રીતે જોતા સ્વપ્ન જેવી અને લાંબા કાળના અભ્યાસને લીધે પ્રૌઢ થયેલી વાસના જ સંસારરૂપી ભ્રાંતિને દેનારી છે. એટલા માટે તત્વજ્ઞાનના અભ્યાસથી વાસનાને નિર્મૂળ કરવી એ જ પરમ કલ્યાણનો ઉપાય છે. અર્જુન બોલ્યો, હે દેવાધિદેવ, એ વાસના શાથી ઉઠેલી છે અને શી રીતે ક્ષય પામે? શ્રી કૃષ્ણ બોલ્યા, અજ્ઞાનથી થયેલી વાસના પોતે મિથ્યા હોવા છતાં અનાત્માની ભાવના કરે છે. કરેક્શન, અનાત્માની ભાવના કરે છે. શ્રી કૃષ્ણ બોલ્યા, અજ્ઞાનથી થયેલી વાસના પોતે મિથ્યા હોવા છતાં અનાત્માની ભાવના કરે છે. તે માટે આત્મજ્ઞાન થતાની સાથે જ તે દૂર થાય છે. અનાત્મા એટલે
દેહ દ્રશ્ય હું મારું એ અનાત્મા. દેહ દ્રશ્ય હું મારું અને આત્મા એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એ આત્મા. આત્મા અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છીએ. અને અનાત્મા દેહ દ્રશ્ય હું મારું છે જ નહીં. અનંતમાં કોઈ દી અંતવાળું સંભવે જ નહીં. અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. સચ્ચિદાનંદોહમ. તો અમાપની અંદર માપવાળું કદી સંભવે જ નહીં. એટલે માપવાળું મિથ્યા કલ્પના તો મિથ્યા ભ્રમ જ છે. એટલે એ છોડતો નથી અને આનું બધું બોલે છે એટલે શાંતિ નથી. અને છોડે તો આનું બોલવા પણ નથી અને સહજ પરમ શાંતિ છે. એટલે વાણીનો વિવેક નથી, વર્તનનો વિવેક છે. વાસના સાચી નથી એમ બોલવું એ સાચું નથી. વાસના ન રાખવી એ સાચું. વાસનાથી રહેવું અને વાસના ખોટી છે એમ કહેવું એ ખોટું છે. અને વાસનાથી ન વર્તવું, સમજાય, તો વાસના ખોટી તે કહેવા પણ નથી. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ અખંડ જ્યોતિ છીએ એ કહેવા પણ નથી. અમે પોતે જ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છીએ એ કહેવા પણ નથી. જો હે સો હે, છે તે છે જ અને નથી તે છે જ નહીં. 0-0. પણ નથીમાં મરવું અને છેનું બોલવું એ દમ મિથ્યાચારને પાખંડ છે. અને છે જ રહેવું અને નથી ન રહેવું તો એ પરમ સત્ય છે અને પરમ તત્વ અને પરમ વાસ્તવિકતા છે. શ્રી કૃષ્ણ બોલ્યા, અજ્ઞાનથી થયેલી વાસના પોતે મિથ્યા હોવા છતાં અનાત્માની ભાવના કરે છે. તે માટે આત્મજ્ઞાન થતાની સાથે જ તે દૂર થાય છે. હે કુંતીના પુત્ર, તમે આત્માનો વિચાર કર્યો છે અને સત્ય વસ્તુને જાણી ચૂક્યા છો. માટે આ હું છું અને આ બીજા લોકો છે ઇત્યાદિક પ્રકારની વાસનાને છોડી દો. અર્જુન બોલ્યો, લિંગ શરીર વાસનામય જ છે અને તે શરીરમાં જે પ્રતિબિંબ છે તે જ જીવ છે. માટે વાસનાનો ક્ષય થાય તો જીવનો ક્ષય જ થઈ જાય. કેમ કે જે પદાર્થ જેની સત્તાથી થયો હોય તેનો નાશ થવાથી તે પદાર્થ નષ્ટ જ થઈ જાય એ સ્વાભાવિક છે. આ પ્રમાણે વાસનાનો ક્ષય થતાં જીવનો ક્ષય થઈ જાય તો પછી પરમ આનંદ ક્યાં પ્રગટ થાય અને મિથ્યાભ્રમ ટળી જઈ મોક્ષ પણ કોને થાય? શ્રી કૃષ્ણ બોલ્યા, જે આત્મ સ્વરૂપ છે તે પોતે જ સંકલ્પોની કલ્પના કરવાથી મલિન થાય છે અને પછી વાસનામય લિંગ શરીરનો આકાર લઈ તે આત્મા જીવ થાય છે એમ સમજો. જીવ જો કેવળ પ્રતિબિંબ માત્ર જ હોય અને વળી તે બિંબથી અન્ય હોય તો તમારો કહેલો દોષ આવે. વાસ્તવિક રીતે બીજાને આધીન નહીં રહેનારું, સંકલ્પોથી રહિત અને અવિનાશી જે આત્મતત્વ છે તે જ પોતાની અવિદ્યાથી ઢંકાઈને જીવપણાને પામેલા જેવું જણાય છે. એ આત્મતત્વ પોતાના વાસ્તવિક સ્વરૂપના બોધના પ્રભાવને લીધે વાસનાઓથી મુક્ત થાય એ જ મોક્ષ છે એમ સમજો. વાસનાઓનો જે સમૂલ ક્ષય થાય છે તે જ આ શરીર રહેતા સુધી જીવન મુક્તિ કહેવાય છે અને તે જીવન મુક્તિ તમારાથી અનુભવી શકાય એમ છે. માટે તમારે કોને મુક્તિ થાય છે એવો સંશય કરવો ઘટતો નથી. હે અર્જુન, તમે જીવતા જ સ્વરૂપમાં રહેલા આત્મતત્વનું અવલોકન કરો. જે પુરુષ વાસનારૂપી જાળથી છૂટેલો હોય તે મુક્ત કહેવાય છે. જે પુરુષ વાસનાઓથી રહિત ન થયો હોય તે પુરુષ સઘળા ધર્મો પાળતો હોય અને સર્વજ્ઞ હોય તો પણ પાંજરામાં રહેલા પક્ષીની પેઠે ચારે બાજુથી બંધાયેલો છે. હે અર્જુન, તમે જીવતા જ સ્વરૂપમાં રહેલા આત્મતત્વનું અવલોકન કરો. જે પુરુષ વાસનારૂપી જાળથી છૂટેલો હોય સત્ય બોલવું એ સત્ય નથી. સત્ય બોલવું એ સત્ય નથી. સત્ય વર્તવું એ સત્ય છે. સત્ય બોલવું એ સત્ય નથી. સત્ય વર્તવું એ સત્ય છે. અને સત્ય વર્તે એને સત્ય સંબંધી લેક્ચર કરવાની જરૂર નથી. અને અસત્ય વર્તે અને સત્ય સંબંધી ગમે એટલું લેક્ચર કરે એ અસત્ય જ છે. જે પુરુષ વાસનારૂપી જાળથી છૂટેલો હોય તે મુક્ત કહેવાય છે.
જે પુરુષ વાસનાઓથી રહિત ન થયો હોય તે પુરુષ સઘળા ધર્મો પાળતો હોય અને સર્વજ્ઞ હોય તો પણ પાંજરામાં રહેલા પક્ષીની પેઠે ચારે બાજુથી બંધાયેલો જ છે. અવિદ્યાથી ઢંકાયેલા અને જેને વેદાંતનો પરિચય નથી થયો એવા જે પુરુષને ઇન્દ્રજાળવાળાએ કરેલી આકાશમાં મોરની પીંછી જેવી અનેક ભ્રમ દેનારી સૂક્ષ્મ વાસના અંદર સ્ફુરે છે, તે જ પુરુષ આ શરીરમાં જ વેદાંતનો અભ્યાસ કરી તત્વજ્ઞાન મેળવે એટલે તે સમૂળ વાસનારૂપ બંધનથી મુક્ત થાય છે. એટલા માટે વાસના જ બંધ છે અને વાસનાનો જે ક્ષય તે જ મોક્ષ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જીવ તત્વ નિર્ણય નામનો સર્ગ 55મો સમાપ્ત. સર્ગ 56મો જીવન મુક્તિ અને જગત રૂપ ચિત્ર. આ 56મા સર્ગમાં જીવન મુક્તિની પ્રતિષ્ઠાનો, ચૈતન્યના તત્વનો, જગતના રૂપનો અને મન સંબંધી મિત્રનો વિસ્તારથી ઉપદેશ કરવામાં આવશે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, એ પ્રમાણે જો તમે વાસનાનો ત્યાગ કરશો તો તમે જીવન મુક્ત બની અંતઃકરણને શાંત કરશો. એથી બંધુઓના વધ સંબંધી દુઃખ દૂર કરો. હે નિર્દોષ અર્જુન, જરાથી તથા મરણથી રહિત અને આકાશ જેવા સ્વચ્છ અંતઃકરણવાળા રહીને જે પોતાને ગમતા હોય અને જે પોતાને ન ગમતા હોય તે સર્વ સંકલ્પોને દૂર કરી રાગનો ત્યાગ કરો. નાની સ્વયંમાં વર્ષો પહેલા આપેલું સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો, કોઈને વળગો નહીં, કોઈને વળગવા દો નહીં. સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો, કોઈને વળગો નહીં, કોઈને વળગવા દો નહીં. શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યુદ્ધરૂપ આવશ્યક કાર્યને અને બીજા પણ યજ્ઞ યાગાદિક કાર્યો જો આવી પડે તો રાગનો ત્યાગ કરી તે કાર્યો કરો. કર્મો કરવાથી તમારા તત્વબોધને કશી હાનિ થવાની નથી. દેહની ચેષ્ટા માત્રનો ત્યાગ કરવો એ જીવન મુક્તપણું નથી, પણ શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી પ્રાપ્ત થયેલું સ્વધર્મરૂપ કર્મ કર્યા કરવું એ જ જીવન મુક્તપણું છે. આ કર્મનો ત્યાગ કરવું અને આ કર્મનું ગ્રહણ કરવું એવી રીતનો ભેદ મૂઢના મનમાં રહ્યા કરે છે. જ્ઞાનીના મનની તો સમાન સ્થિતિ જ રહે છે. શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી આવી પડેલા કર્મોને કર્યા કરતા અને શાંત ચિત્તવાળા જીવનમુક્ત લોકો પોતાના સંકલ્પોથી રહિત થઈને સુષુપ્તિ અવસ્થામાં વસતા હોય તેમ આત્મરૂપે જ સ્ફુર્યા કરે છે. વિષયોમાંથી પોતાની મેળે જ પાછી વળેલી જે પુરુષની ઇન્દ્રિયો કાચબાના અંગોની પેઠે અંદર હૃદયમાં પેસીને એક રસપણાથી સ્થિર થાય તે પુરુષને જીવન મુક્ત સમજવો. ચિત્તરૂપી ચિતારો જગતના અધિષ્ઠાનરૂપ આત્મામાં અનંત વિચિત્રતાવાળા અને ભીત વગરના સઘળા ત્રૈલોક્યરૂપી ચિત્રને ત્રણેય કાળમાં બનાવ્યા જ કરે છે. પ્રથમ ચિત્તરૂપ ચિતારાએ અજ્ઞાનરૂપ આકાશમાં અજ્ઞાનરૂપ હોવાથી દેખાવાને યોગ્ય ન હોવા છતાં પણ વૃત્તિઓરૂપી પીંછીઓથી સ્પષ્ટ દોરીને આ જગતરૂપી વિચિત્ર ચિત્ર દેખાડેલું છે. આકાશ કે જે આ જગતરૂપી ચિત્રની ભીતરૂપ જણાય છે તે તો ચિત્રના અમુક ભાગોને બનાવ્યા પછી બનાવેલું છે. અહો, આ રચના અપૂર્વ છે, ભ્રાંતિ જ છે, મહામાયા જ છે અને ખડની ભીતની પેઠે નિસાર હોવા છતાં પણ મૂઢ લોકોને સારી લાગે એવી છે. જગતમાં આધારો અને આધેયો ભિન્ન ભિન્ન જોવામાં આવે છે, પણ વાસ્તવિક જોતા સઘળા આધારો અને આધેયો ચિત્તરૂપ જ હોવાને લીધે તેઓમાં જરા પણ ભેદ નથી. હે કમળ સરખા નેત્રોવાળા અર્જુન, આ જગતમાં જે ભીતો જોવામાં આવે છે તેઓ પણ ચિત્તે કરેલા ચિત્રો રૂપ જ હોવાને લીધે આકાશથી પણ વધારે શૂન્ય છે એમ સમજો. જેમ ચિત્તમાં સ્વપ્નરૂપ ભ્રાંતિ થતાં ક્ષણ માત્રમાં દેખાતા પદાર્થોના ઉદય અને લય શૂન્ય જ છે, તેમ મન અને મનના કાર્યરૂપ બહારનું તથા અંદરનું જગત શૂન્ય જ છે. આ જે જગત છે તે એક જાતનું લાંબા કાળનું મનનું માનેલું રાજ્ય છે, તેથી તેમાં સત્યતા પ્રતીત થાય છે. જે સત્યપણું ભ્રાંતિથી કલ્પાયેલા પદાર્થમાં ત્રણેય કાળમાં હોતું નથી, તે સત્યપણું તે પદાર્થનું તત્વ જાણ્યા પહેલાં પણ તે પદાર્થમાં હોય કે તે પદાર્થોમાં ઉપયોગી થવાને લીધે ઉપર ટપકે જોતા જે સત્યતા પ્રતીત થાય છે તે સત્યતા શાસ્ત્રાદિક દ્વારા સૂક્ષ્મ રીતે જોતા લીન થઈ જાય છે.
જેમ શરદ ઋતુના સૂર્યના પ્રકાશથી દેખવામાં આવતું વાદળાઓનું મંડળ સૂર્યના પ્રકાશથી જ સુકાઈને લીન થઈ જાય છે, તેમ કાચા અવલોકનથી દેખવામાં આવતું જગત શાસ્ત્રાદિક દ્વારા પાકા અવલોકનથી લીન થઈ જાય છે. ચિત્તરૂપી ચિતારાના ચિત્રમાં રહેલી આ બહારની ત્રૈલોક્યાદિક પૂતળીઓ ભીત ન હોવાને લીધે આકાર વગરની શૂન્ય જ છે. એ પૂતળીઓ પણ નથી અને તમે પણ નથી. માટે કોણ કયા પદાર્થથી હણાય એમ છે? તમે બ્રહ્મરૂપ આકાશમાં મરનારપણાના અને મારનારપણાના મોહને છોડી દઈને નિર્મળ થાઓ. બ્રહ્મરૂપ આકાશને વધ આદિમાં પ્રવૃત્તિ જ નથી, અને જે પ્રાતિભાસિક પ્રવૃત્તિ દેખાય છે તે પણ બ્રહ્મના આકાશ રૂપે જ છે. એટલા માટે કાળ, ક્રિયાઓ, ભીતો તથા કલાઓ વગેરે જે કંઈ વિચિત્રતા દેખાય છે તે સઘળું નિર્મળ બ્રહ્મ જ છે. જેમ મનના માનેલા રાજ્યમાં સઘળા પદાર્થ આકાશની પેઠે શૂન્ય જ છે, તેમ આ સઘળું જગત આકાશની પેઠે શૂન્ય જ છે. ચૈતન્યરૂપી નહીં જાણવામાં આવેલા ચૈતન્યરૂપી ચિતારાએ ચિત્તરૂપી ભીંતમાં જે કાંઈ આ જગતરૂપ ચિત્ર બનાવ્યું છે તે સઘળું શૂન્ય હોવાને લીધે આકાશથી જરા પણ જુદું પડતું નથી. જેમ મનોરાજ્યમાં પદાર્થોનો ઘડીકમાં જન્મ થાય છે ને ઘડીકમાં નાશ થાય છે, તેમ આ જગત પણ બધાના મગજમાં જે હું ને જગત ને હું ને મારું દેખાય છે, તો એનું મૂળ સ્વરૂપ શું? બધાના મગજમાં ગમે તે જુઓ, કોઈ પણ જંતુને જુઓ, પ્રાણીને જુઓ, તો જે હું ને જગત ને હું મારું છે, સમજાય? તો એનું ક્લિયરન્સ કેવી રીતે થાય? બધાના મગજમાં. કોઈનું મગજ એવું ન હોય કે જેની અંદર હું ને જગત ને હું ને મારું એ ન હોય. એક વસીટ એક્સેપ્શન છે. તો એવું શું છે કે એને એ ક્લિયર કરવાથી એ ક્લિયર થઈ જાય. તો બધાના મગજમાં, આ મેડિકલ સાયન્સમાં નથી, બધાના મગજમાંથી મન નામની કલ્પના કાઢી નાખવામાં આવે તો એને ક્યાંય હું મારું ના દેખાય, હું ને જગત ના દેખાય, હું ને મારું ના દેખાય. અને જે પરમ તત્વ રહ્યા હોય, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, તો એમાં મન નામની કલ્પના હોતી જ નથી. એટલે હું ને જગત હું મારું નામની કલ્પના હોતી જ નથી. એટલે દેહ રૂપે હોતા જ નથી. એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ રૂપે જ હોય છે. સમજાય? ક્લિયર? મગજમાંથી હું મન નામની કલ્પના, એટલે વસીટ ઓપરેશનથી જ એ થાય. વસીટ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વ, તો બીજું કાંઈ ન કરે. એટલે ક્લિયર, જો હૈ સો હૈ, સહજ પરમ શાંતિ. અને ગમે એટલી એ ચાલાકી કરે, મોટા મોટા શબ્દો બધું વાંચે ને બોલે ને લખે ને જાણે ને, પણ એ કચરો ન કાઢે ત્યાં સુધી બધો કચરો જ છે. અને કચરો કાઢે તો બધું પરમ ચિદાકાશ, સચ્ચા ચોખ્ખા ખુલ્લા હરપાર, પરમ ચિદાકાશ, પરમ સત્ય, પરમ તત્વ, પરમ તત્વ, પરમ સત્ય. ત્યાં જ જ્યાં મન નામની કલ્પના બિલકુલ નથી, ત્યાં જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ સ્વયં પ્રકાશ છે. અને પેલો ગમે એટલું એ કચરો રાખીને ગમે એટલા શબ્દો મોટા મોટા એ ફેરવ્યા કરે, પણ એ કચરો જ છે. સમજે? કચરાની બધી મથામણ કચરો જ છે. અને જે સહજ પરમ શાંતિ છે એમાં કોઈ કચરો સંભવતો જ નથી. મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર, અનંતપૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, એમાં કચરો સંભવતો જ નથી. અનંત સ્વચ્છ આકાશ, અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. કચરો તત્વના શબ્દો બોલે તો એક કચરો છે, અને તત્વ પોતાનું કાંઈ ન બોલે તો એ તત્વ જ છે. કચરો તત્વનું ગમે એટલું
સમજાય? વલણું કરે ને તો એ કચરો જ છે. તત્વનું વલણું, સમજાય? તો એ કચરો જ છે. અને તત્વ પોતાનું કાંઈ ન બોલે તો એ તત્વ જ છે. આ બધું ચોપડીમાં આવે ને એમ બધું હોય છે ને. વલણું, એ કચરાનું વલણું. જેમ મનોરાજ્યમાં પદાર્થોનો ઘડીકમાં જન્મ થાય છે ને ઘડીકમાં નાશ થાય છે, તેમ આ જગત પણ ઘડીકમાં જન્મે છે અને ઘડીકમાં નાશ પામે છે એમ સમજો. અનેક પદાર્થોની સ્થિતિ જોયા પછી તમારા મન પર મરનાર અને મારનાર એવા ભેદ દ્રઢ થયા છે અને તેથી તમારી જે કલ્પનાઓ બંધાઈ છે તે હવે મારા ઉપદેશથી દૂર થઈ હશે. જેમ મિથ્યા પદાર્થને ઉત્પન્ન કરવામાં મન સમર્થ છે, તેમ ક્ષણને કલ્પ બનાવવામાં પણ મન સમર્થ છે. મન ક્ષણને કલ્પ બનાવી દે છે એ વાત તો સહજ છે, પણ એથી મોટી વાત એ છે કે મિથ્યા જગતને પણ ક્ષણ માત્રમાં સાચું બનાવી દે છે. આવા મનના સામર્થ્યથી જ આ જગતરૂપ ભ્રાંતિ ઉઠેલી છે. ક્ષણ માત્રમાં સ્વાભાવિક રીતે જે વિચિત્ર સ્વભાવોવાળું મન કલ્પેલું રાજ્ય દેખાય છે તે જ આ જગતરૂપી ઝાડ છે. નિત્ય મુક્ત આત્મામાં અધ્યાસ ભ્રમ થવાથી અને કેવળ પ્રતિભાસ માત્રથી થયેલું હોવાને લીધે આ જગત ક્ષણિક અને તુચ્છ જ છે એમ નહીં જાણનારા અજ્ઞાની લોકોએ જ જગતમાં વજ્રના જેવું દ્રઢપણું કલ્પી લીધેલું છે. તત્વને નહીં જાણનારા આત્માને જ વિપરીત પ્રતિભાસ થાય છે, તે જ આ જગત છે. માટે આવા જગતનો અધ્યારોપ થવો અથવા તેનો બાદ થવો તેમાં કોઈ મોટી વાત નથી. ચિત્તરૂપી ચિતારા એ ચૈતન્યમાં સંકલ્પ માત્રથી બનાવેલું આ જગત છે જ ક્યાં કે જેની નિવૃત્તિ માટે પ્રયત્ન કરવાની જરૂર પડે. આ જગતરૂપી ચિત્ર ભીંત વગરનું છતાં રંગો વગરનું છતાં પણ જાણે ભારે આડંબરવાળું હોય તેમ મોઢા આગળ ખડું થયું છે. આસક્તિ આપનારું, ઇન્દ્રિયોને લલચાવનારું, અનેક પ્રકારના અવિદ્યાના ભાગોરૂપી આંજણોની રેખાઓવાળું, અનેક સૂર્યાદિક તેજોના કિરણોથી ચકચકિત લાગતું, અનેક કલ્પો તથા યુગોરૂપી અવયવોવાળું, વિવિધ રાગોરૂપી રંગોથી રંગાયેલું, અનેક પ્રકારના દેખાવોના વિલાસોવાળું, અનેક પ્રકારના અનુભવરૂપી આંખોવાળું, ગુરુ આદિ અનેક ગ્રહોથી અત્યંત દીપતું, સૂર્યોદયના તથા સૂર્યાસ્ત આદિના સમયોમાં પૂર્વ પશ્ચિમના અતિ વિચિત્ર દેખાવોવાળું, આકાશરૂપી શ્યામ સરોવરમાં તારા ચંદ્ર તથા સૂર્યરૂપ પ્રફુલ્લિત કમળોવાળું, ઊંચે જોડાયેલી ને વિચિત્ર રચનાઓવાળી વાદળાઓની પંક્તિઓરૂપી પલ્લવો તથા મંજોરીઓથી શોભી રહેલું, તે લોકોરૂપી કોઠાઓમાં આલેખાયેલી દેવ, દૈત્ય તથા મનુષ્યરૂપી પૂતળીઓવાળું અને સૂર્ય તથા ચંદ્ર આદિના ઉત્તમ પ્રકાશરૂપી કળી ચૂનાથી ચકચકિત લાગતી આકાશરૂપી ભીંતના દેખાવાળું આ જગતરૂપી ઉજ્જવળ અને સ્ફુટ ચિત્ર ભીંત વિના ઉઠેલું છે એ મોટું આશ્ચર્ય છે. ચિત્ત નામના પ્રસિદ્ધ ચિતારાએ પોતાની વિચિત્ર બુદ્ધિરૂપી નટશાળામાં બેસી સાક્ષી ચેતનરૂપ દીવાનો આશ્રય લઈ અને પરબ્રહ્મરૂપ આકાશને અધિષ્ઠાન બનાવી સર્વ લોકો જેના ઘરેણા છે એવી ચિત્ર વિચિત્ર લીલાઓ કરતી ત્રિલોકરૂપી મનોહર પૂતળી બનાવી છે. જે પૂતળીનું અંગ બ્રહ્માંડ, ચોટલો મેઘ, સૂર્ય અને ચંદ્ર બે નેત્ર, ધર્મ અર્થ અને કામના તંતુઓવાળા શાસ્ત્રો જેની સાડી, સાત પાતાળ જેના સાથળથી આરંભી ચરણ સુધીના અંગો, પૃથ્વી જેનું નિતંબ, બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર તથા વિષ્ણુ જેના 4 હાથ, વિવેક અને વૈરાગ્ય જેના સ્તન, સત્વગુણરૂપી જેની કાંચળી, શેષ નાગોથી વીંટાયેલું ભૂતળ જેનું આસન, મેરુ, હિમાલય આદિ પર્વત જેના ચિહ્નો, મધ્યલોક જેનું ઉદર, તારાઓ જેના રોમાંચ, વીજળી જેના દાંતની હાર, પ્રાણીઓ જેના રૂંવાટા અને જેણે પ્રલયકાળના ફૂંકાતા પવનની પુષ્પમાળા ધારણ કરી છે તેમજ પોતાના નેત્રોથી અંધકાર દૂર કરે છે, એ પૂતળીમાં વ્યષ્ટિ સમષ્ટિ જીવ મૂકવામાં આવ્યો છે અને લાંબા કાળના અનુભવથી વાસનાવાળા આ ચિત્તરૂપી ચિતારાએ તેનું યોગ્ય ઘડતર કર્યું છે. સર્ગ 56મો સમાપ્ત. સર્ગ 57મો. વાસના નિવૃત્તિનો ઉપાય.
આ 57માં સર્ગમાં જે વિસ્તારથી મન તુરત વાસનાઓથી રહિત થાય અને પરમ સુખરૂપ અદ્વૈત આત્મા અવશેષ રહે તે વિચારનો ઉપદેશ કરવામાં આવશે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, અહીં આ મોટું આશ્ચર્ય સમજો કે પ્રથમ ચિત્ર થાય છે અને પાછળથી ભીત ઉદય પામે છે. કૌંસમાં પ્રથમ મનથી જગતનો આકાર થાય છે અને પાછળથી ભુવન ઉત્પન્ન થાય છે. કૌંસ પૂરો. પ્રથમ આધાર વિના ચિત્ર ઉત્પન્ન થયા પછી ભીત ઉત્પન્ન થતી જોવામાં આવે છે. એ તુંબડાના ડૂબવા જેવું અને પથરાના તરવા જેવી કેવા પ્રકારની વિચિત્ર માયા છે. ચિત્તમાં રહેલા ચિત્રના જેવા આ શૂન્ય બ્રહ્માંડમાં તમે કે જે પરબ્રહ્મ આકાશરૂપ છો તેમને આ મિથ્યા અહંકાર ઉદય પામ્યો છે એ કેવું મોટું આશ્ચર્ય છે. જગતને બ્રહ્મરૂપ ગણો તો પણ એમ સિદ્ધ થાય છે કે બ્રહ્મે સગળું બ્રહ્મ જ બનાવ્યું છે. બ્રહ્મ જ બ્રહ્મમાં લીન થાય છે, બ્રહ્મ જ બ્રહ્મમાં ભોગવાય છે અને બ્રહ્મ જ બ્રહ્મમાં ફેલાયેલું છે. હે અર્જુન, જેમાં લાંબુ લાંબુ ભ્રમણ થયા કરે છે એવું આ જગત વાસનારૂપી લાંબી રજ્જુથી બંધાયું છે અને વાસનારૂપી ફાંસીથી ટૂંપાયા કરે છે. જેમ અરીસામાં પ્રતિબિંબ રહે છે તેમ આ જગત બ્રહ્મમાં રહ્યું છે. માટે આધાર અધિષ્ઠાનથી અભિન્ન હોવાને લીધે છેદન ભેદન થવા છતાં પણ તે જગતનો નાશ નથી. બ્રહ્મમાં જે છેદન ભેદન આદિ વ્યવહાર અને તે વ્યવહારના વિષયભૂત જગત પ્રતીત થાય છે તે બ્રહ્મથી ભિન્ન નથી પણ બ્રહ્મ જ છે. માટે આ જગતમાં કોનું શું ભેદાય કે છેદાય, શી રીતે ભેદાય કે છેદાય, શાથી ભેદાય કે છેદાય અને ક્યાં ભેદાય કે છેદાય, અર્થાત કશું થાય એમ નથી. આવા જ્ઞાનને લીધે તમારી વાસનાઓ પણ બ્રહ્મથી જુદી નથી જ એમ સિદ્ધ થાય છે. જે પુરુષ સઘળા ધર્મોમાં તત્પર હોવા છતાં અને સર્વજ્ઞ હોવા છતાં પણ વાસનાથી રહિત થયો ન હોય તે પુરુષ પાંજરામાં રહેલા સિંહની જેમ અત્યંત બંધાયેલો જ છે એમ સમજવું. જે મનુષ્યના ચિત્તરૂપ ખેતરમાં વાસનારૂપ બીજ અત્યંત અલ્પ રહી ગયું હોય તેને તે પાછું સંસારરૂપી મોટું વન થઈ પડે છે. અભ્યાસને લીધે હૃદયમાં રૂઢ થયેલા તત્વબોધ રૂપ અગ્નિથી જો વાસનારૂપ બીજ પૂરેપૂરું બળી ગયું હોય તો ફરી ઉગતું જ નથી. જેમાંથી વાસનારૂપી બીજ નિઃશેષ રીતે બળી ગયું હોય એવું સ્વચ્છ મન કમળપત્ર જળમાં ડૂબતું નથી તેમ સુખ દુઃખાદિક વસ્તુઓમાં ડૂબતું નથી. હે અર્જુન, તમે અપાર આશાઓ ત્યજી દઈને આ પવિત્ર ઉપદેશનું સારી રીતે મનન કરો. મનના મોટા મોહથી રહિત થાવ અને બંધુઓના વધ આદિથી થતા ક્લેશોથી રહિત થઈને એક શાંત બ્રહ્મરૂપે નિર્ભય રહીને પરમાનંદથી સ્વરૂપમાં જ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો અર્જુન વિશ્રાંતિ વર્ણન નામનો સર્ગ 57મો સમાપ્ત. સર્ગ 58મો અર્જુનની કૃતાર્થતા. આ 58મા સર્ગમાં તત્વબોધથી અવિદ્યા સહિત વાસનાઓનો ક્ષય થવાનું અને તેથી અર્જુનના કૃતાર્થપણાનું વર્ણન કરવામાં આવશે. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, આપની કૃપાથી મારો મોહ દૂર થયો, આત્મજ્ઞાન થયું, સર્વ સંદેહો દૂર થયા અને હું સ્વસ્થ થયો છું. હવે હું આપના કહેવા પ્રમાણે વર્તીશ. શ્રી કૃષ્ણ બોલ્યા, જો બોધથી હૃદયમાં સ્પષ્ટ રીતે રાગ આદિ પ્રવૃત્તિઓ સર્વથા શાંત થઈ ગઈ હોય તો અંદર ચિત્તને શાંત તથા વાસના રહિત થયેલું સમજો. આ ચિત્તની વાસના રહિત થયેલી સ્થિતિમાં પ્રત્યગાત્મરૂપ બ્રહ્મ તત્વ કે જે વ્યવહારમાં સર્વરૂપ તથા સર્વવ્યાપક છે અને પરમાર્થમાં સર્વથી રહિત છે તે તત્વ દ્રશ્યોથી રહિત થઈ જાય છે. જેમ પૃથ્વી પરથી ઉઠીને આકાશમાં અત્યંત ઊંચે ગયેલું પક્ષી કોઈના જોવામાં કે જાણવામાં આવતું નથી તેમ એ પદ જગતના કોઈ લોકોના કે ઇન્દ્રિયો વગેરેના જોવામાં કે જાણવામાં આવતું નથી. એ પ્રત્યેક ચેતનરૂપ આત્માને સર્વનો પ્રકાશ કરનાર, શુદ્ધ, સંકલ્પોથી રહિત, ઇન્દ્રિયો આદિથી અગમ્ય અને સવિષય જ્ઞાનોથી દૂર જેવો જાણો. જેમ લોકોની દ્રષ્ટિ પરમાણુઓને જોઈ શકતી નથી તેમ કોઈ પણ લોકો સર્વથી ન્યારા એ અત્યંત સ્વચ્છ પદને નિધિધ્યાસન વિના જોઈ શકતા નથી. જે પરમપદમાં સઘળા આ ઘટપટ આદિ સ્થૂલ પદાર્થોનો પણ બાદ થઈ જાય છે
તે પરમપદમાં બિચારી અતિ સૂક્ષ્મ વાસના શું કરી શકે એમ છે. જેમ અગ્નિના પર્વતને પ્રાપ્ત થઈને હિમની કણી લીન થઈ જાય છે, તેમ શુદ્ધ ચૈતન્ય તત્વને પામીને અવિદ્યા લીન થઈ જાય છે. ધૂળ જેવી તુચ્છ અને ભોગથી બંધન કરનારી બિચારી વાસના ક્યાં, અને સઘળા બ્રહ્માંડોમાં ભરપૂર થઈ રહેલો આત્મતત્વરૂપી પ્રબળ પવન ક્યાં? જ્યાં સુધી આ શુદ્ધ આત્મા સ્વરૂપથી જાણવામાં ન આવ્યો હોય ત્યાં સુધી અનેક આકારોથી વિકાર પામનારી આ અવિદ્યા સ્ફુરે છે. પોતાના ઉદરમાં સર્વને ગળી જનારા વ્યાપક પરમપદમાં સઘળા દ્રશ્યોના દેખાવ નાશ પામે છે અને સ્વચ્છતા જ ઉદય પામે છે. એ પરમ વસ્તુ કે જે પૂર્ણતારૂપ છે, સઘળા જગત સંબંધી આકારોથી રહિત છે અને વાણીથી પણ અગમ્ય છે, તેને કોની ઉપમા આપી શકાય? હે અર્જુન, તમે પૂર્ણ સ્વરૂપનું દર્શન કરીને પ્યારા વિષયોનો ત્યાગ કરવા રૂપ મંત્રની યુક્તિથી અંતઃકરણમાં રહેનારી વિષયરૂપી ઝેરથી ઉત્પન્ન થયેલી વાસનારૂપી વિસૂચિકાને, કોગળિયાને ટાળી નાખી સંસારના બંધનથી રહિત અને નિર્ભય સ્વભાવવાળા પરમાત્મા જ થાઓ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્ર, ત્રૈલોક્યના નાથ શ્રી કૃષ્ણ ભગવાન એટલો ઉપદેશ આપીને ચૂપ રહેશે ત્યારે અર્જુન જેમ શ્યામ કમળોના વનની પાસે ભ્રમર ગુંજારવ કરે તેમ શ્રી કૃષ્ણની પાસે નીચે પ્રમાણે વચન બોલશે. અર્જુન બોલ્યો, હે મહારાજ, આપ કે જે ત્રૈલોક્યના નાથ છો, તેમના વચનથી અમારી બુદ્ધિ સઘળા શોકરૂપી બોજાથી મુક્ત થઈ છે અને જેમ સૂર્યના દર્શનથી કમલીની પરમ ઉદયને પ્રાપ્ત થાય તેમ તે પરમ ઉદયને પ્રાપ્ત થઈ છે. વશિષ્ઠ બોલ્યા, સંદેહથી રહિત થયેલો અને જેના શ્રી કૃષ્ણ સારથી હશે એવો અર્જુન આટલા વચન બોલી તૈયાર થઈને યુદ્ધરૂપ લીલા કરશે. એ અર્જુન યુદ્ધભૂમિમાંથી હાથીઓને, ઘોડાઓને તથા સારથીઓને વગેરેને મારીને તેમના શરીરોમાંથી ધડધડ નીકળતા લોહીની મોટી નદી ચલાવશે અને આકાશના સૂર્યરૂપી નેત્રને બાણોના સમૂહના ફેલાવાથી તથા યુદ્ધભૂમિમાંથી ઉડેલી રજની પ્રબળ ડમરીથી વ્યાપ્ત કરી નાખશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો અર્જુન કૃતાર્થતા નામનો સર્ગ 58મો સમાપ્ત. સર્ગ 59મો. શુદ્ધ ચૈતન્યમાં સ્થિરતાના ઉપાય. આ 59મા સર્ગમાં જે દ્રષ્ટિથી જીવન મુક્તિમાં દ્રશ્યો વગરના ચૈતન્યમાં સ્થિતિ સારી પેઠે સ્થિર થાય તે દ્રષ્ટિનું વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, તમે સઘળા પાપોનો નાશ કરનારી આ દ્રષ્ટિનો આશ્રય કરો અને નિસંગપણારૂપ સંન્યાસને ધારણ કરીને અને બ્રહ્મમાં સર્વ જગતના બાદરૂપ બ્રહ્માર્પણ અખંડ એક રસ રૂપે રહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, તમે સઘળા પાપોનો નાશ કરનારી આ દ્રષ્ટિનો આશ્રય કરો અને નિસંગપણારૂપ સંન્યાસને ધારણ કરીને અને બ્રહ્મમાં સર્વ જગતના બાદરૂપ બ્રહ્માર્પણ અખંડ એક રસ રૂપે રહો. જેમાં સઘળું જગત રહેલું છે, જેમાંથી સઘળું જગત થાય છે, જે પોતે સઘળા જગતરૂપ છે, જે ત્રણેય કાળમાં વિદ્યમાન છે, જે સર્વમય છતાં પણ નિત્ય તથા પર છે, જે પોતે પ્રપંચથી બહાર દેખાતું હોવાને લીધે દૂર છતાં પણ સર્વના અંતરમાં વ્યાપેલું હોવાથી પાસે છે અને સર્વમાં વ્યાપક છતાં પણ સ્વરૂપમાં જ રહેલ છે, તેને જ આત્મા સમજો. ઘણું બધું છે. પોતે જ સત્તા છો, તમે પોતે જ સત્તા છો અને એમ તમે નિસંશય રીતે સમજો. કરેક્શન, આટલું જ છે. તમે પોતે જ સત્તા છો એમ તમે નિસંશય રીતે સમજો. જ્ઞેયોથી રહિત જે સ્વાભાવિક જ્ઞાન છે અને દ્રશ્યોથી રહિત જે સ્વાભાવિક દર્શન છે તે જ પરમપદ છે એમ સમજો. જ્ઞેયોથી તથા દ્રશ્યોથી રહિત જે સ્થિતિ છે તે જ સઘળી સ્થિતિઓમાં પરમપદ છે, તે જ સઘળી દ્રષ્ટિઓમાં ઉત્તમ દ્રષ્ટિ છે, તે જ સઘળા મહિમાઓમાં ઉત્તમ મહિમા છે, તે જ સઘળા માન્યોમાં ઉત્તમ માન્ય છે, તે જ આત્મા છે, તે જ વિજ્ઞાન છે, તે જ સર્વથી શૂન્ય બ્રહ્મ છે, તે જ પર છે, તે જ શ્રેષ્ઠ છે, તે જ શાંત છે, શિવ છે, તે જ વિદ્યા છે અને તે જ સર્વોત્તમ સ્થિતિ છે. ચિત્તની અંદર જ સઘળા પ્રકારના અનુભવ રૂપ છે અને જેની સત્તાથી જે સઘળા દ્રવ્યો રહ્યા છે તથા પ્રિય લાગે છે તે આત્મા જ જગતરૂપી તલમાં તેલ રૂપ છે, જગતરૂપી ઘરમાં દીવા રૂપ છે,
જગતરૂપી ઝાડમાં રસરૂપ છે અને જગતનો ગોવાળ છે. સઘળા પ્રાણીઓ રૂપી મોતીઓમાં તંતુરૂપ છે. હૃદયાકાશના પણ અધિષ્ઠાન રૂપ છે. સઘળા પદાર્થો રૂપી મર્યાની પરમ તીખાશ રૂપ છે. પદાર્થોમાં પદાર્થપણા રૂપ છે. સર્વોત્તમ તત્વરૂપ છે. સત વસ્તુના સતપણા રૂપ છે અને અસત વસ્તુના અસતપણા રૂપ છે. પોતાના તાત્વિક બોધરૂપ અલૌકિક ઉપાયથી જે કાંઈ છે તે સઘળું આત્મા જ છે. એવી રીતે તે આત્મા પ્રાપ્ત થાય છે. જગત સંબંધી સઘળા પદાર્થો જ્યાં સુધી સૂક્ષ્મ વિચારથી જોવામાં આવે નહીં ત્યાં સુધી સાર લાગે છે, પણ વિચાર કરતાં તે બધા દૂર થઈ જાય છે. માટે પરમાત્માના વિકલ્પોરૂપ તે પદાર્થો મુદ્દલ છે જ નહીં. પ્રથમ આ મિથ્યા ભ્રાંતિઓના સમૂહરૂપ જગતની જાળમાં કયો પદાર્થ સત્ય છે કે જેને વિશે હું રાગ બાંધું? મારે તથા બુદ્ધિને શો સંબંધ છે? આદિ મધ્ય તથા અંતરૂપ મર્યાદાઓ, માપ તથા સંકલ્પોની રચનાઓ પણ હું જ છું. આદિથી તથા અંતથી રહિત બ્રહ્માકાશ હું છું અને મારા સ્વરૂપને કઈ મર્યાદા હોય? એવી રીતનો જે પુરુષના મનમાં નિશ્ચય હોય તે પુરુષની સ્થિતિ વ્યવહાર કરવાના સમયમાં પણ ટળતી નથી. સર્વદા બ્રહ્મમાં રહેલું જેનું મન આકાશની શૂન્યતાની પેઠે અસ્ત પામતું નથી અને ઉદય પણ પામતું નથી તે મહાત્મા પુરુષ બ્રહ્મ જ કહેવાય છે. સર્વદા બ્રહ્મમાં રહેલું જેનું મન આકાશની શૂન્યતાની પેઠે અસ્ત પામતું નથી અને ઉદય પણ પામતું નથી તે મહાત્મા પુરુષ બ્રહ્મ જ કહેવાય છે અને પોતાના ઉદયથી તથા અસ્તથી રહિત સ્થિતિવાળો જ હોય છે. વ્યવહારથી નહીં પણ ભાવનાથી અદ્વૈત પદમાં આરૂઢ થયેલો પુરુષ વ્યવહાર કરે તો પણ સાક્ષીપણામાં સ્થિતિને લીધે અરીસામાં પડેલા પુરુષના પ્રતિબિંબની જેમ હર્ષ કે ખેદને પ્રાપ્ત થતો નથી. વ્યવહાર કરતા છતાં પણ જે પુરુષના હૃદયમાં અરીસામાં પડેલા પુરુષના પ્રતિબિંબની જેમ જરા પણ માન અપમાન વગેરેનું દુઃખ ન થાય તેને જીવન મુક્ત સમજવો. જેમ અરીસામાં દેખાતો લોકોનો વ્યવહાર અરીસામાં કશા વિકારને ઉત્પન્ન કર્યા વિના જ પ્રતિબિંબવાળો થાય છે, તેમ ચૈતન્યના અતિ નિર્મળપણાને લીધે જીવન મુક્ત પુરુષમાં જણાતો વ્યવહાર હર્ષ શોકાદી કોઈ પણ વિકારને ઉત્પન્ન થયા વિના જ પ્રતિબિંબ જેવો થાય છે. ચૈતન્યનો ચમત્કાર જ આ જગત રૂપે પ્રતીત થાય છે. માટે તેમાં એકત્વ પણ નથી અને દ્વિત્વ પણ નથી. અર્થરૂપ, શબ્દરૂપ, શિષ્યોરૂપ, શિષ્યોની ચેષ્ટાઓરૂપ, ગુરુઓરૂપ અને ગુરુઓના વાક્યોરૂપ ચમત્કારોથી ભરેલો આ મારો ઉપદેશ પણ ચૈતન્યમય જ છે. શાંત બ્રહ્મ ચૈતન્ય પોતે પોતામાં જ વિવર્ત પામ્યા કરે છે અને જે વિવર્ત છે તે જ આ સંસાર છે. ચૈતન્યનું જે ઉલટી રીતે નહીં દેખાવું તે પરમપદ છે. ચૈતન્યના વિવર્તનો બાદ થવાથી ચિત્ત બ્રહ્માકાર પરિણામ પામતા જીવપણા તથા જગતપણા રૂપ જે કલ્પિત અંશ દૂર થાય તે જ પરમ પુરુષાર્થ છે અને વાસનાનો નાશ છે. ચૈતન્યના વિવર્તનો બાદ થવાથી આ સંસાર શાંત થઈ જાય છે. ચૈતન્યનો વિવર્ત મિથ્યા હોવા છતાં પણ જડતા ધારણ કરે છે. એટલા માટે વિવર્તથી રહિતપણું એ જ અજડ અને પરમ ચૈતન્યનું સ્વરૂપ છે એમ અનુભવી લોકો કહે છે. આત્માના દર્શનથી રહિત જડ પદાર્થોમાં સાચાપણાની ભાવનાથી આ સંસાર ઉદય પામે છે એવું જણાય છે. જીવન મુક્તને એ ભાવનાનો લય થઈ ગયો હોય છે. તેથી જીવન મુક્તનો સંસાર બળી ગયેલા કપડાની જેમ જીવન મુક્તને બંધન આપવામાં સમર્થ થતો નથી. જીવન મુક્ત પુરુષ વિવર્ત વિના ચૈતન્યરૂપ થયેલો હોય છે. તેથી તેને સંસાર ચૈતન્ય રૂપે જ રહે છે. ચૈતન્યનો જે વિવર્ત છે તે જ પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય આદિરૂપ સંસારના ચક્રનો વેગ કહેવાય છે. જેમ કડા વગેરે પદાર્થ સોનાથી ભિન્ન નથી તેમ ચૈતન્યના વિવર્તરૂપ સંસાર ચૈતન્યથી ભિન્ન નથી. ચૈતન્યનો વિવર્ત ચૈતન્ય જ છે અને તે વિવર્ત ચૈતન્ય જ છે એમ ન સમજવું એ વિવર્ત સંસાર છે. સોનામાં કડાપણું દેખાય છે તેમ અજ્ઞાનને લીધે ચૈતન્યમાં વિવર્ત ઉઠે છે. હે રામચંદ્રજી, એ વિવર્ત બોધ માત્રથી લીન થઈ જાય ત્યારે શુદ્ધ ચૈતન્ય અવશેષ રહે છે. આત્મતત્વના બોધ માત્રથી ભોગોની વાસના ક્ષીણ થાય છે અને તે ક્ષીણ થતાં ભોગોનો જે વિચાર ન થવો તે જ જીવન મુક્તનું ઉત્તમ લક્ષણ છે. જીવન મુક્ત પુરુષને સ્વાભાવિક રીતે જ ભોગો ઉપર રુચિ હોતી નથી. અત્યંત તુષ્ટ થયેલો કયો પુરુષ દુષ્ટ અન્નની ઈચ્છા કરે? સ્વાભાવિક રીતે જ ભોગોની ઈચ્છા થાય નહીં એ જીવન મુક્તનું બીજું લક્ષણ છે એમ સમજો.
જે આત્મતત્વ છે તે જ ભોગતા ભોગ્ય તથા ભોગ આકારે વિવર્ત પામીને સર્વ પ્રપંચ રૂપે પ્રતીત થાય છે. એવા પ્રકારના દ્રઢ અભ્યાસપૂર્વક જે નિશ્ચય થાય એ જ જીવન મુક્તપણાનું લક્ષણ છે. લોકોને બોધ થાય છે માટે ભોગ ભોગવવા છતાં પણ જે પુરુષ ખરી રીતે ભોગ ભોગવતો નથી, દ્રશ્યથી વર્તતો નથી, તેને તત્વવેદતા સમજવો. જેમ આકાશમાં લાકડીઓ ઠોકવા લાગેલા પુરુષોને અનુસરવા કોઈ સમજુ પુરુષ આકાશમાં લાકડીઓ ઠોકતો હોય, તેમ જીવનમુક્ત પુરુષ ભોગોમાં લાગેલા લોકોને અનુસરવા પોતે ભોગ ભોગવે છે, માટે તેની તે ચેષ્ટા વૃથા છે. સઘળા મિથ્યાભૂત જગતમાં આત્મદ્રષ્ટિ કરવી એ જો કે કૃત્રિમ બુદ્ધિ છે, તો પણ આત્માનું અવલોકન કરવાને માટે તેવી બુદ્ધિ રાખ્યા વિના પોતાના અંગોને કાપી નાખવા આદિ બીજા સાહસો કરવામાં આવે તો પણ આત્માના અવલોકન રૂપ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. વિવર્ત પામવાના સ્વભાવવાળું આ ચૈતન્ય અજ્ઞાનથી ઢંકાઈને વિવર્ત પામ્યા કરે છે. ત્યાં સુધી બુદ્ધિ વગેરેની કોટીમાં રહીને તે વિષયરૂપ ભ્રમને જોયા કરે છે. જ્યારે અંદર પરિપૂર્ણ બોધનો ઉદય થાય છે ત્યારે વિવર્તની અને અવિવર્તની દશાઓનો ક્રમ બુઝાઈ ગયેલા દીવાની જેમ ક્યાંય જતો રહે છે કે તેનું નામ પણ પાછું મળતું નથી. સ્વાભાવિક રીતે શાંત રૂપવાળા આ ચૈતન્યમાં વિવર્તની કે અવિવર્તની વાત પણ જરાય નથી. સમાધિને લીધે ચલનથી રહિત થયેલા પ્રાણવાયુનું જે અલૌકિક રૂપ છે તે જ અજ્ઞાનથી તથા વિવર્તથી રહિત થયેલા ચૈતન્યનું મોક્ષ નામનું સ્વરૂપ છે. કરેક્શન: વિવર્તથી રહિત થયેલા. જ્યારે ચિત્ત નામનો ચૈતન્યનો વિવર્ત શુદ્ધ ચૈતન્યના રૂપને બ્રહ્માકારપણાને ધારણ કરે ત્યારે તે બંધ આપતો નથી અને મોક્ષ પણ આપતો નથી, પરંતુ કેવળ સ્વરૂપમાં જ રહે છે. ચૈતન્ય જો ચિત્તપણા રૂપ તથા ચિત્તના ઉપરામ રૂપ વ્યર્થ દશાઓને ન ધરે તો બંધનું, મોક્ષ વગેરેનું તેમાં નામ પણ રહેતું નથી. મને મોક્ષ થાઓ એવી ઈચ્છા પણ પૂર્ણપણાના ક્ષયનું કારણ છે, અને મોક્ષ ન થાય તો ઠીક એવી ઈચ્છા પણ બંધરૂપ છે. ચૈતન્યનું દ્રશ્યોથી રહિત જે અખંડ સ્વરૂપ છે તે જ કલ્યાણરૂપ છે. સ્વયં પ્રકાશ, અખંડ, સર્વથી પર અને ત્રિપુટી વિનાના એ સ્વરૂપને જ પરમપદ સમજો. ચૈતન્યનું દ્રશ્યોથી રહિત જે અખંડ સ્વરૂપ છે તે જ કલ્યાણરૂપ છે. સ્વયં પ્રકાશ, અખંડ, સર્વથી પર અને ત્રિપુટી વિનાના એ સ્વરૂપને જ પરમપદ સમજો. મહાચૈતન્યમાં સંકલ્પનું જે ચલન છે તે જ બંધને તથા મોક્ષને યોગ્ય છે, અને તે સૂક્ષ્મ વિચારથી અવલોકન કરતાં જ નષ્ટ થઈ જાય છે. નિરાધાર અહંભાવ અવલોકન કરવાથી શાંત થઈ જાય ત્યારે શાથી કોનું શું બંધાય છે અને શાથી કોનું શું મુકાય છે એ જાણવામાં પણ આવતું નથી. વિવેકી પુરુષ જો પોતે રચેલા સંકલ્પમાં જ આ મેં ધાર્યું હતું અને આ મેં ધાર્યું નહોતું એવા વિભાગને ત્યજી દે તો ઉત્પન્ન થયેલો સંકલ્પ પણ બહારના ચલનને ઉત્પન્ન કરવામાં અસમર્થ થઈને નષ્ટ થઈ જાય. એટલે પછી સઘળું રોક્યા વિના જ સંકલ્પ વિનાનું અને ચલન વિનાનું થઈ જાય છે. આત્મા જો જ્ઞાનથી સંકલ્પને અને સંકલ્પમય ચપળ ક્રિયાઓને દૂર કરે તો પછી ચલન વિનાનું ઘાટું ચૈતન્ય જ રહેતા સંસાર રહેતો જ નથી. અથવા ચૈતન્યનું જે ચલન છે તે ચૈતન્યનો જ પ્રકાશ છે એમ અખંડ રીતે સમજવામાં આવે તો ચૈતન્યનું ચલન કાંઈ પણ ચૈતન્યથી જુદું રહેતું નથી. જ્ઞાની પુરુષ આ દ્રશ્યમય લાંબા સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતાં પણ સર્વના અધિષ્ઠાનભૂત પોતાના સ્વરૂપથી જુદો પડતો નથી. તેથી કશા મોહને પ્રાપ્ત થતો નથી. હે રામચંદ્રજી, પ્રત્યેગાત્મા કે જેમાં બળાત્કારથી અટકાવવા છતાં પણ સર્વદા સઘળા જગત સંબંધી આકારોના દેખાવો મીઠાશથી સારા લાગે એવી રીતે ઉત્પન્ન થાય છે, તેમાં તે સઘળા આકારોના દેખાવોની સ્થિતિ પણ ઉદય પામે છે, અને જેમાં સઘળા સંકલ્પાત્મક તે આકારોના દેખાવો રૂપી કાદવો લીન થઈ જાય છે, તે પ્રત્યેગાત્માને જ ઉપર કહેલા વિચારથી પોતાની અંદર જુઓ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો આત્માવબોધન નામનો સર્ગ 59મો સમાપ્ત. સર્ગ 60મો. વિશ્વ પરમાત્માની વિભૂતિ છે. આ 60મા સર્ગમાં પોતાની માયાને લીધે અદ્વિતીય શુદ્ધ પરમાત્માની સઘળા આકારોથી સ્થિતિરૂપ વિભૂતિ કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પરમ પદરૂપ અને ચૈતન્ય ઘન જે આદ્ય પરમ તત્વ છે તે એવા પ્રકારનું છે.
મોટા મોટા રૂપોવાળા આ બ્રહ્મા વિષ્ણુ અને શિવ આદિ દેવતાઓ એ તત્વમાં રહીને જ પ્રસન્ન રહે છે અને રાજા લોકોની જેમ ઊંચી ઊંચી વિભૂતિઓથી શોભે છે. સિદ્ધ લોકો પણ એ તત્વમાં રહીને જ સ્વર્ગમાં દેવતાઓની જેમ આકાશગમન આદિ ક્રીડાઓથી લાંબા કાળ સુધી મોજ કરે છે. હે રામચંદ્રજી, એ તત્વને પામ્યા પછી મરવું પડતું નથી. એ તત્વને પામ્યા પછી શોક કરવો પડતો નથી. એ તત્વને પામ્યા પછી ભૂખ તરસ વગેરેથી પીડાવું પડતું નથી અને એ તત્વને પામ્યા પછી ભીત વગેરેથી રોકાવું પડતું નથી. અપાર બ્રહ્માકાશ રૂપ એ પરમાત્મા સર્વત્ર સામાન્ય સત્તા સ્વરૂપે રહે છે. અપાર બ્રહ્માકાશ રૂપ એ પરમાત્મા સર્વત્ર સામાન્ય સત્તા સ્વરૂપે રહે છે. તે વિશે જો જરા પણ વિચાર કરવામાં આવશે તો તમે પલભરમાં જીવન મુક્ત મુનિ થશો અને વ્યવહાર સંબંધી કાર્યો કરવા છતાં પણ ફરીથી પરિતાપ પામશો નહીં. રામ બોલ્યા, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત જેમાં ક્ષય પામે છે એવા નિર્વિશેષ સ્વયં પ્રકાશ બ્રહ્મ તત્વને તમે સત્તા સામાન્ય કહો છો કે મન આદિ સઘળા વિશેષોવાળા સર્વાત્મા ઈશ્વરને તમે સત્તા સામાન્ય કહો છો? નિર્વિશેષ બ્રહ્મ તત્વને તમે સત્તા સામાન્ય કહેતા હો તો તેમાં બ્રહ્મા આદિ કોઈ પણ વિશેષની સ્થિતિ સંભવતી નથી અને મન આદિ વિશેષોવાળા ઈશ્વરને તમે સત્તા સામાન્ય કહેતા હો તો તેમાં દુઃખોનો સમૂહ નાશ થાય તે સંભવિત નથી. વશિષ્ઠ બોલ્યા, પ્રપંચનો બાદ થયા પછી જે નિર્વિશેષ રહે છે અને પ્રપંચનો બાદ થયા પહેલાં જે સવિશેષ રહે છે તેઓને જુદા પાડીને હું તેઓમાંના કોઈને સત્તા સામાન્ય કહેતો નથી, પણ સઘળા જીવ ભાવમાં, ઈશ્વર ભાવમાં અને મુક્તિમાં પણ જે પરોવાયેલા સૂત્રની જેમ અખંડ સત્તા માત્ર સ્વરૂપે રહે છે તેને જ સત્તા સામાન્ય કહું છું. અને તે જ જગતનું તત્વ છે કે જેમાં તમે ધારેલો કોઈ પણ વિરોધ આવતો નથી. સર્વમાં વ્યાપક, આદિ તથા અંતથી રહિત અને અંતરાય નહીં હોવા છતાં પણ ભૂલાઈ ગયેલા કંઠમાં પહેરેલા હારની જેમ મેળવવામાં આવતું જે બ્રહ્મ સઘળા દેહોમાં રહીને જાગ્રતમાં, સ્વપ્નમાં તથા સૃષ્ટિના સમયમાં ખાય છે, પીવે છે તથા ચેષ્ટા કરે છે અને સુષુપ્તિમાં તથા પ્રલયમાં સર્વને તોડી નાખે છે અને સમાધિમાં સઘળા દ્રશ્યોથી રહિત થઈને સાક્ષી માત્ર રૂપે, દ્રંગ માત્ર રૂપે અવશેષ રહે છે તે સંપૂર્ણ બ્રહ્મ તત્વને હું સત્તા સામાન્ય કહું છું. એ સત્તા સામાન્ય આકાશમાં આકાશપણાથી, એ સત્તા સામાન્ય આકાશમાં આકાશપણાથી, શબ્દમાં શબ્દપણાથી, સ્પર્શમાં સ્પર્શપણાથી અને ત્વચામાં ત્વચાપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય રસમાં રસપણાથી, જીભમાં સ્વાદપણાથી, રૂપમાં રૂપપણાથી અને ચક્ષુમાં ચક્ષુપણાથી રહેલું જોવામાં આવે છે. તે સત્તા સામાન્ય ઘ્રાણમાં ઘ્રાણપણાથી, ગંધમાં ગંધપણાથી, કાયામાં કાયાપણાથી અને પૃથ્વીમાં પૃથ્વીપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય જળમાં જળપણાથી, વાયુમાં વાયુપણાથી, તેજમાં તેજપણાથી અને બુદ્ધિમાં બુદ્ધિપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય મનમાં મનપણાથી, અહંકારમાં અહંકારપણાથી, જ્ઞાનમાં જ્ઞાનપણાથી અને ચિત્તમાં ચિત્તપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય વૃક્ષમાં વૃક્ષપણાથી, વસ્ત્રમાં વસ્ત્રપણાથી, ઘટમાં ઘટપણાથી અને વડમાં વડપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય સ્થાવરમાં સ્થાવરપણાથી, જંગમમાં જંગમપણાથી, પાષાણમાં પાષાણપણાથી અને ચેતનમાં ચેતનપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય દેવોમાં દેવપણાથી, મનુષ્યોમાં મનુષ્યપણાથી, પશુ પક્ષીઓમાં પશુ પક્ષીપણાથી અને કીડાઓમાં કીડાપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય રૂપ પરમાત્મા કાળમાં કાળપણાથી, ઋતુમાં ઋતુપણાથી, ત્રુટિકાળમાં ત્રુટિકાળપણાથી, ક્ષણમાં ક્ષણપણાથી ને નિમેષ આદિમાં નિમેષ આદિપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય ધોળામાં ધોળાપણાથી, કાળામાં કાળાપણાથી, ક્રિયાઓમાં ચલનપણાથી અને નિયમમાં નિયમપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય રૂપ પરમેશ્વર સ્થિતિમાં સ્થિતિપણાથી, નાશમાં નાશપણાથી અને ઉત્પત્તિમાં ઉત્પત્તિપણાથી રહેલા છે. એ સત્તા સામાન્ય રૂપ પરમેશ્વર બાલ્યમાં બાલ્યરૂપથી, યૌવનમાં યૌવનરૂપથી, જરામાં જરારૂપથી અને મરણમાં મરણરૂપથી રહેલા છે. કરેક્શન: જેમ સમુદ્રમાં જળથી તરંગો, બિંદુઓ, લહેરો અભિન્ન છે, જેમ સમુદ્રમાં જળથી તરંગો, બિંદુઓ તથા લહેરો અભિન્ન છે, તેમ પરમેશ્વરથી સઘળા પદાર્થો અભિન્ન છે. એ પદાર્થોમાં જે અનેકપણું છે તે તો મિથ્યા જ છે અને તે અનેકપણું સાચા ચૈતન્ય ભાવવાળા એ આત્માએ જેવી રીતે બાળક વેતાલને કલ્પી લે છે તેવી રીતે કલ્પી લીધેલું છે.
હે મહાત્મા રામચંદ્રજી, હું કે જે સર્વત્ર રહેલો છું અને ચૈતન્ય રૂપ છું, તેણે પોતે જ જગત કલ્પી લીધેલું છે અને આ સઘળા જગતમાં હું જ અનેક વિલાસોથી વ્યાપ્ત છું, માટે મારાથી બીજું કાંઈ પણ નથી. એવી ભાવના રાખીને ઉપશાંત બુદ્ધિવાળા થઈ સુખથી પોતાના મહિમામાં જ રહો. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલા સુધી કથા કહી ત્યાં દિવસ જતો રહ્યો. સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરીને સાયંકાળના નિત્ય કર્મો કરવા સારું ત્યાંથી ઉઠીને નાહવા ગઈ. રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ઉદય પામ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકીની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વિભૂતિ યોગોપદેશ નામનો સર્ગ 60મો સમાપ્ત. આમાં લખ્યું નથી પણ રાત્રિ વિશ્રામ 14મો. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દીધો. જે અત્યારે નવા આવ્યા હોય બધાને કેરી પ્રસાદ આપજો. આપો.